विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ એટલે ભાષ્યકાર અહીં આર્ગ્યુમેન્ટ પૂર્વ પક્ષ હતો કે કર્મ જે છે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચયથી મોક્ષ વગેરે પ્રાપ્ત થાય. આપણે કહું કે કર્મની આવશ્યકતા નથી. કર્મ જે છે એમાં કારકો વગેરે રહેલા છે, કર્તા કર્મ વગેરે બધું દ્વૈત રહેલું છે અને એને કારણે વાસ્તવની અંદર ખરેખર તો કર્મ જે છે એ જ્ઞાન માટે સહાયક એ રીતે નથી. અર્થાત જ્ઞાનથી જ કેવળ મોક્ષ પ્રાપ્ત થાય છે, કારણ કે અવિદ્યાનો પ્રશ્ન છે વગેરે, અને માટે એ વસ્તુ શક્ય નથી. પછી તો બે આર્ગ્યુમેન્ટ કર્યા કે પછી આ કર્મ, આટલા બધા કર્મોનું પ્રતિપાદન શાસ્ત્રમાં શા માટે કર્યું છે, અને એનો પણ આપણે ઉત્તર આપી રહ્યા છીએ. અને સાથે સાથે કહી રહ્યા છીએ કે અમે કહીએ છીએ કે કર્મનો બિલકુલ ઉપયોગ નથી એવું નથી. કર્મ જે છે એ વિદ્યા માટે સહાયક છે, અધિકારિત્વની પ્રાપ્તિ માટે, જ્ઞાન યોગ્યતા જેને કહેવાય અને માટે કર્મની આવશ્યકતા છે. અને એમાં ખાસ કરીને નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એ બહુ જ સહાયભૂત છે, જેમ કે અગ્નિહોત્ર વગેરે એમ કરીને આપણે કહ્યું. એટલે એણે પકડી લીધું કે ભાઈ અગ્નિહોત્ર કર્મ કરવાથી છેવટે જ્ઞાનની યોગ્યતા મળીને મોક્ષ પ્રાપ્ત થાય, અને માટે એ દૃષ્ટિએ અગ્નિહોત્ર કર્મ વગેરે કરવા હોય નિત્ય નૈમિત્તિક કર્મો, અગ્નિહોત્રને બીજા, તો પછી ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ તો કરવો જ પડે. માટે ગૃહસ્થાશ્રમ જ ખરેખર તો મોક્ષ માટે જરૂરી છે, બાકી કોઈ આશ્રમોની આવશ્યકતા નથી. એ વાત કરી. અને પછી એટલે આપણે કહ્યું કે નિત્ય નૈમિત્ત અગ્નિહોત્ર કર્મ જ ખાલી નિત્ય નૈમિત્તિક કર્મ છે જે જ્ઞાન યોગ્યતા આપે એવું થોડું છે, બધા ઘણા કર્મ છે. અને એ બધું આપણે જણાવ્યું કે આ બધા મૂલ્યોનું પાલન હોય, જીવનમાં તપશ્ચર્યા, અહિંસા વગેરે હોય. આ યજ્ઞદાન તપશ્ચર્યાની વાત કરીએ છીએ તે કંઈક એક માત્ર ગૃહસ્થ જ કરી શકે એવું થોડું છે. અને માટે તો અન્ય આશ્રમોમાં હોઈ શકે, અને એ સાધનોના અનુષ્ઠાનથી પણ ચિત્તશુદ્ધિ થાય છે. અને માટે અગ્નિહોત્ર કર્મને જ પકડી રાખવું એ તો યોગ્ય નથી જ. એ આપણે વાત કરી. તો પછી એ કહે છે કે પણ આટલા બધા કર્મોનું તો બધું પ્રતિપાદન વેદમાં કરેલું છે, તો તમે એ બધા કર્મો જે છે વેદ એના માટે તમે શું કારણ આપો છો? તમારું જ્ઞાન જે છે એ તો એક પાનામાં છે ઉપનિષદ. તો આટલા બધા કર્મોનું પ્રતિપાદન શેના માટે કર્યું છે? વોલ્યુમ આર્ગ્યુમેન્ટ. અને માટે આ બધા કર્મો જે છે એનું અનુષ્ઠાન કરવા માટે ગૃહસ્થાશ્રમ જોઈએ છે. ગૃહસ્થાશ્રમમાં તો કર્મની પ્રધાનતા છે, અને માટે ખરેખર તો આ કર્મ એટલા માટે આ કર્મનું આટલા બધા કર્મોનું પ્રતિપાદન શાસ્ત્રે કર્યું. આટલો બધો પ્રયત્ન કરીને, અર્થાત આટલો બધો યત્ન ઉઠાવ્યો, ખૂબ બધો મહેનત કરીને આટલા બધા કર્મોનું પ્રતિપાદન કર્યું, કર્મફળ બતાવે. તો પછી એ બધાના અનુષ્ઠાન વગેરે માટે છેવટે તો ગૃહસ્થાશ્રમની જ જરૂર છે. અને એટલે આપણે કહ્યું કે એનો અમે તમને ઉત્તર આપીએ છીએ, પરંતુ સાથે સાથે કહીએ છીએ બીજું કે આ કર્મ, ભાષ્યકારે અહીં કહ્યું જન્માંતર્ગત અનુગ્રહાત યદુક્તમ કર્મણી શ્રુતે અધિક યત્નાદ ઇત્યાદિ ન અસૌ દોષ યત જન્માંતરકૃતમપી અગ્નિહોત્રાદિ લક્ષણમ કર્મ બ્રહ્મચર્યાદિ લક્ષણમ ચ અનુગ્રાહકમ ભવતિ વિદ્યાઉત્પત્તિમ પ્રતિ યેન જન્મના એવ વિરક્તા દૃશ્યંતે. એટલે તમે કહો છો કે
અર્થાત આ જન્મની અંદર જ અગ્નિહોત્ર વગેરે કર્મ જે છે, એટલે આ જન્મમાં તો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જ જોઈએ ને આ જન્મમાં જ નિત્ય નૈમિત્તિક કર્મ એટલે અગ્નિહોત્ર વગેરે કર્મ કરવા જોઈએ, તો જ જ્ઞાનની યોગ્યતા મળે અને તો જ મોક્ષ મળે. એવું જે તમે હે પૂર્વ પક્ષી કહી રહ્યા છો એ યોગ્ય નથી. જન્માંતરકૃત અનુગ્રહાત અન્ય પૂર્વજન્મની અંદર પણ ગ્રસ્ત હોઈ શકે અને એ જમાના એ જન્મની અંદર એણે આ બધા કર્મો કરેલા હોય અને એના પુણ્યને કારણે હવે આ જન્મ જ્યારે પ્રાપ્ત થયો ત્યારે એને બીજી કોઈ અપેક્ષા જ ન હોય, એને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એવી. યતઃ જન્માંતરકૃતમપી અગ્નિહોત્રાદિ લક્ષણમ કર્મ બ્રહ્મચર્યાદિ લક્ષણમ ચ અનુગ્રાહકમ ભવતી. એટલે અહિંસા, બ્રહ્મચર્ય, તપશ્ચર્યા વગેરે બધું પૂર્વજન્મમાં કર્યું હોય કે અગ્નિહોત્ર વગેરે અમે માનીએ છીએ કે અગ્નિહોત્ર કર્મથી પણ કર્મ કરવાથી ચિત્તશુદ્ધિ થાય, બરાબર છે, નિત્ય નૈમિત્તિક કર્મ છે એટલે અમે માનીએ છીએ. પરંતુ આ જ જન્મમાં કરવું એવું કંઈ જરૂરી થોડું છે. જન્માંતર કૃતમ અન્ય જન્મમાં એટલે પૂર્વજન્મમાં કરેલું હોય તો પણ અનુગ્રાહકમ ભવતી, અનુગ્રહસ્ય કારણમ ભવતી, તો ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. અને માટે વિદ્યા ઉત્પત્તિમ પ્રતિ અનુગ્રાહકમ એટલે વિદ્યાની ઉત્પત્તિ માટે એ વસ્તુ અનુગ્રાહક બને. યેન જન્મના એવા વિરક્તા દૃશ્યંતે કેચિત. અને એ આપણે જોઈએ જ છે. આવું આ તો કંઈ ખાલી થિયરી થોડી છે. આપણે જોઈએ જ છે કે જન્મથી જ વિરક્તા, કેટલાક લોકોને જન્મથી જ બસ આ બીજા બધા બાળકો બીજું બધું રમતા હોય, લખોટીઓ રમતા હોય ને આ રમતા હોય ને પેલું કરતા હોય, અને આ વ્યક્તિને બસ આમાં જ રસ હોય, ધ્યાનમાં રસ હોય ને આવું બધું સત્સંગમાં રસ હોય, આવું જ હોય જન્મથી, આવું એ બને. તો પછી એનો અર્થ એક થયો કે એને પછી આ ગૃહસ્થાશ્રમમાં આ જન્મમાં પ્રવેશવાની જરૂર નથી, ઘણું બધું હોમવર્ક પહેલાં થઈ ચૂક્યું છે. અને એટલું જ નહીં, કેચિત તું કર્મસુ પ્રવૃત્તા અવિરક્તા અવિદ્યા વિદ્વેષિણ તસ્માંતર જન્માંતરકૃત સંસ્કારેભ્ય વિરક્તાનામ આશ્રમાંતર પ્રાપ્તિ એવ ઈષ્યતે. કેચિત તું કર્મસુ પ્રવૃત્તા, જ્યારે કેટલાક લોકો તો કર્મની અંદર જ એટલા બધા એંગેજ હોય છે અને કર્મ પ્રત્યે જ એમને એટલી બધી આસક્તિ હોય છે. રક્તા કહ્યું, રક્તા એટલે અવિરક્તા, એટલે વિરક્તા એટલે એમાંથી એમાં કમિટેડ નહીં. અવિરક્તા એટલે રક્તા કહેવાય. વિરક્તા એટલે વાસ્તવમાં જેમને આ બધી કર્મ પ્રત્યે એવી આસક્તિ રહી નથી. અવિરક્તા એટલે જેને કર્મ પ્રત્યે આસક્તિ છે, રક્તા. અને એ લોકોને તો આમ વિદ્યા વિદ્વેષિણ, એ લોકોને તો આ જ્ઞાનનું નામ સાંભળીને દ્વેષ ઉત્પન્ન થાય છે. અને બીજી બાજુ કેટલાક છે જેને જન્મથી જ વિદ્યા પ્રત્યે આકર્ષણ હોય છે. એટલે એનો અર્થ એવો હતો કે પૂર્વજન્મની અંદર કશું કરીને આવેલા છે. એટલે એ દ્રષ્ટિએ તસ્માત જન્માંતરકૃત સંસ્કારેભ્ય, જન્માંતર અન્ય જન્મોમાં પૂર્વજન્મોમાં જે કર્મો કરેલા હોય, પૂર્વજન્મની અંદર બધા જે વાસ્તવની અંદર એણે જે પ્રાપ્ત કરેલું હોય એ આ જન્મમાં એને કામ આવે અને એને કારણે એ કરી શકે છે. અને માટે પુણ્ય કે અદૃષ્ટ જે પૂર્વજન્મમાં પ્રાપ્ત થયું હોય એને કારણે દુરિતનો ક્ષય થઈ ગયો હોય. અને એટલા માટે તો ભગવાને કહ્યું, અને આ વસ્તુ જે ભાષ્યકાર કહી રહ્યા છે એમાંય શાસ્ત્ર ભગવાનનું પોતાનું જ વચન, એમાં તો ભગવાનનું પોતાનું વચન જ પ્રમાણ છે. ભગવાને જ કહ્યું છે કે જે તે જન્મની અંદર જ્યાં એણે છોડ્યું ત્યાંથી હું એને નવા જન્મમાં એને એની યાત્રા, આધ્યાત્મિક યાત્રા શરૂ કરાવું છું. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાયતે અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ. ભગવાને કહ્યું કે આ બંને પ્રકારના કુટુંબોમાં એને જન્મ આપું છું જો એણે યોગ ભ્રષ્ટ હોય તો. અર્થાત આ બધું નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કર્યું હોય, યજ્ઞદાન તપશ્ચર્યા જીવનમાં હોય, અહિંસા વગેરે હોય, મૂલ્યોનું પાલન કર્યું હોય અને ચિત્તશુદ્ધિ થઈ હોય, પણ જ્ઞાન પ્રાપ્ત થયા વગર પ્રારબ્ધ પૂરું થઈ જાય તો પછી એવા લોકોને તો ભગવાન કહે છે હું આવી રીતે કુળમાં જન્મ આપું છું ને જ્યાં છોડ્યું છે ત્યાંથી જ એમની શરૂઆત કરું છું. અને માટે હવે આવા લોકોને કે આ જન્મમાં ફરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની જરૂર નથી. આ જન્મમાં તમારું અગ્નિહોત્ર કર્મ જે છે માનીએ છીએ અમે જરૂર કે અગ્નિહોત્ર કર્મ ચિત્તશુદ્ધિ લાવે અને છેવટે મોક્ષ પ્રાપ્ત કરાવે, બરાબર બધું. પરંતુ આ જ જન્મમાં કરવું અને એવું કોઈ આવશ્યક નથી. પૂર્વજન્મમાં પણ કર્યું હોય ને માટે તો ભગવાન કહે છે કે આવું યોગ ભ્રષ્ટ હોય આત્મા, જેની યાત્રા અધૂરી રહી ગઈ હોય, આ રીતે ચિત્તશુદ્ધિ થઈ હોય પણ જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય ને પ્રારબ્ધ પૂરું થઈ જતું હોય, તો એ લોકોને વાસ્તવની અંદર આ નવા જન્મની અંદર આ પ્રકારે ત્યાંથી યાત્રા એ શરૂ કરી શકે છે.
સારું સારું સારું, બહુ હવે તમે બધું સમજી ગયા અમે કે આ જન્મમાં ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશવાની જરૂર નથી વગેરે વગેરે. ઠીક છે, પણ અમારું પેલો વોલ્યુમ આર્ગ્યુમેન્ટ તો હજુ બાકી છે. વેદમાં આટલા બધા કર્મો તો પછી કયા કેમ? ચાલો તમે મને કહો, આટલા બધા કર્મો કેમ કહ્યા? તમારું એક પાનું ઉપનિષદ અને અમારા 2000 પાના અને આટલા બધા કર્મોનું પ્રતિપાદન શાના માટે કર્યું? એ બતાવે છે કર્મનું મહત્ત્વ છે, એના માટે ગૃહસ્થાશ્રમનું મહત્ત્વ છે. સમજી જાઓ આટલામાં એમ. એટલે પછી આપણે કહીએ છીએ હવે અમે તમને એનો જ જવાબ આપી દઈએ કે ભાઈ આટલા બધા કર્મો જે આ વેદમાં અનેક કર્મો કયા છે, માટે કર્મનું મહત્ત્વ છે એ વાત તમે હવે છોડી દેજો. અમે તમને આર્ગ્યુમેન્ટ કર્યા પછી અનેક કર્મોનું પ્રતિપાદન કર્યું વેદની અંદર, માટે કર્મ મહત્ત્વનું છે એ તમે એ તમારો આર્ગ્યુમેન્ટ સ્વીકાર્ય નથી અમને. કેમ? આ કહીએ અમે તમને. કર્મફલ બાહુલ્યાચ પુત્ર સ્વર્ગ બ્રહ્મ વર્ચસાદિ લક્ષણસ્ય કર્મફલસ્ય અસંખ્યેયત્વાत् તત્પ્રતિ ચ પુરુષાણામ કામ બાહુલ્યાત તદર્થમ શ્રુતે અધિક યત્ન કર્મસુ ઉપપદ્યતે આશીષામ બાહુલ્ય દર્શનાત ઇદમ મે સ્યાત ઇતિ યત્ન આધિક્ય. એટલે શ્રુતિ આટલો બધો પ્રયત્ન કરીને આટલા બધા કર્મો જે એનું પ્રતિપાદન કર્યું છે એ કે કર્મનું મહત્ત્વ છે એના માટે નહીં, કારણ કે લોકોના મનમાં કરોડો ઈચ્છાઓ છે. તમે વેદની વાત જવા દો, તમારા મનની અંદર કેટલી ઈચ્છાઓ છે એનું એક લિસ્ટ બનાવો અને એ ઈચ્છાઓને પૂરી કરવાના સાધનોનું લિસ્ટ બનાવો. તો એ વેદના તો 3000 પાના છે, પણ તમારી ઈચ્છાઓને એ ઈચ્છાઓને પૂરી કરવાના સાધનોનું ખાલી તમે વર્ણન કરશો ને તો તમારા તો 10,000 પાના થશે. એટલે આ વોલ્યુમ આર્ગ્યુમેન્ટ છોડી દો. વોલ્યુમ આર્ગ્યુમેન્ટ ઇઝ નોટ એટ ઓલ. વેદની વાત જ ના કરો, તમારા જ મનની ઈચ્છાઓ, તમે એકલી એક વ્યક્તિના મનની ઈચ્છાઓ અને એ પૂરી કરવાના સાધનો, પોસિબલ મીન્સ ટુ ફૂલફિલ ધોઝ ડિઝાયર્સ, એનું એક જરા આખું એક લિસ્ટ તૈયાર કરો. 10,000 પાનાથી ઓછું થાય કહેજો. એક ઈચ્છા છે પહેલી, શું? પૈસાની. પૈસા પ્રાપ્તિના સાધનો કેટલા? આ 3000 પાના થશે પહેલાં આ એક વસ્તુમાં. પછી તમારે કંઈ થોડી એકલી પૈસાની ઈચ્છા છે, તમારે તો લગ્નની ઈચ્છા છે ને, તમારે પછી સંતાનોની ઈચ્છા છે ને, તમારે પેલું પ્રાપ્ત કરવું છે ને પેલું પ્રાપ્ત કરવું છે, પેલા વિષયો પ્રાપ્ત કરવા છે. કેટલું પ્રાપ્ત કરવું છે તમારે? અને પ્રત્યેકના સાધનો, કર્મફળ પ્રાપ્તિનું એક સાધન થોડું છે. કર્મફળની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના કર્મો શક્ય છે. પૈસા પ્રાપ્તિ માટે લોકો બિઝનેસ કરે, ફલાણું કરે, ઢીકણું કરે, કોઈ એજન્સી ખોલે, અનેક કોઈ નોકરી કરે, જે કરે તે, પણ અનેક સાધનો છે. એટલે તમે વેદની વાત જ ના કરો. આ વોલ્યુમ આર્ગ્યુમેન્ટ તમારે છોડી જ દો. તમે અને તમે એકલા થોડા છો. વેદ જ્યારે વાત કરે છે ત્યારે તમારા જ મનની ઈચ્છાઓ અને ઈચ્છાપૂર્તિના સાધનો નથી. આ દુનિયાની અંદર બધા કેટલા પ્રકારની ડિઝાયર છે લોકોની, અને એની પ્રાપ્તિના સાધનોનું વર્ણન કરો તો શું થાય? એ બધાનું કારણ કે શ્રુતિ તો બધા માટે છે ને, બધા એના બાળકો છે. એટલે બધાના મનમાં જે બાળકોની જે ઈચ્છા હોય એ પૂરી કરવાના સાધનોનું એણે વર્ણન કરવું જોઈએ. વેદનું નામ જ એ છે જે સાધન સાધ્યનું વર્ણન કરે. સાધન સાધ્યનું જે જ્ઞાન આપે એનું નામ વેદ. અલૌકિક, મને એમાં તો ઘણા ઓલ્ટરનેટિવ છે. અલૌકિક સાધન અને લૌકિક સાધ્ય. સાધ્ય ધન, અલૌકિક વસ્તુ બધાને ખબર છે, એના માટે વેદ પાસે જવાની જરૂર નથી. ધન નામની વસ્તુ છે, મને હમણાં ખબર પડી કે ઋગ્વેદમાં ફલાણી સંહિતામાં કહ્યું છે. એ ક્યાં બાત હૈ? લૌકિક સાધન જે છે, અલૌકિક સાધ્ય એટલે કે આ ધન વગેરે છે કર્મફળ, એના માટેના અલૌકિક સાધનનું વર્ણન, એને માટે તમે વેદ પાસે જાઓ કે ભાઈ શ્રી સૂક્ત હોમ કરું કે ફલાણું કરું કે ઢીકણું કરું, જે કરો તે. અને એવી રીતે બીજી અનેક તમારા મનની છે. અને પછી અલૌકિક સાધ્ય અને લૌકિક સાધન, અલૌકિક સાધ્ય અને અલૌકિક સાધન, સ્વર્ગ નામની વસ્તુ તમને બહાર ન ખબર પડે તો વેદ વર્ણન કરે. એ તમને સ્વર્ગની ઈચ્છા છે. સ્વર્ગ એટલે શું? સ્વર્ગ એટલે જ્યાં તમને દુઃખની માત્રા ઓછી, મહદઅંશે તમે આનંદમાં રહો. મહદઅંશે એનું નામ સ્વર્ગ. એવી જગ્યા જ્યાં મહદઅંશે તમે આનંદમાં રહો, એના માટેના સાધનો હોય, એને કારણે તમે આનંદમાં રહો, એનું નામ સ્વર્ગ. એને તમને ઈચ્છા હોય જ, ભલે આમ તમે સ્વર્ગ ન ઈચ્છતા હો, પણ આવું તો ઈચ્છો જ છો ને. અને તમને ખબર પડે કે આવી એક જગ્યા છે સ્વર્ગ, જ્યાં આવું બધું સતત આનંદમાં રહી શકાય.
મ્યુઝિક પતી જાય એટલે બીજું હોય, એ પતી જાય એટલે ત્રીજું હોય, અને બધું અલૌકિક એકદમ. તો તમને સતત આનંદ થયા કરે. અને તમને આવું સાંભળો, સ્વર્ગનું વર્ણન સાંભળો તો ઈચ્છા થાય ને. તો પછી અમારે તમને એનું સાધનનું વર્ણન કરવું પડે કે ભાઈ તો આવું જગ્યાએ જવું હોય તો આવું આ કરો, ફલાણા યજ્ઞ કરો, વગેરે વગેરે. અલૌકિક સાધ્ય અલૌકિક સાધન, લૌકિક સાધ્ય અલૌકિક સાધન. એટલે વાસ્તવની અંદર તો અનેક છે, અને બધા સાધનોનું વર્ણન, બધા લોકોના મનની ઈચ્છાઓ ને એના માટે ઈચ્છાઓની પૂર્તિ માટેના સાધનોનું વર્ણન કરો તો ઓટોમેટિક વોલ્યુમ વધવાનું જ છે. અને માટે વાસ્તવમાં આટલા બધા કર્મનું પ્રતિપાદન કર્યું માટે કર્મ મહત્ત્વનું છે, રહેવા દો. આટલા બધા કર્મો બતાવ્યા છે કારણ કે લોકોની ઈચ્છાઓ કરોડો છે. હા, એટલે એની એ ઈચ્છાઓની પૂર્તિ માટે કર્મો અનેક સાધન તરીકે વર્ણન કરવું જોઈએ, માટે વોલ્યુમ છે. એટલે વાસ્તવની અંદર અને પાછા કેટલાક આચાર્ય કેટલાક બતાવે છે, પુત્ર સ્વર્ગ બ્રહ્મવર્ચસાદિ લક્ષણસ્ય કર્મફલસ્ય અસંખ્યેયત્વાत्. પુત્ર એ થોડાક બતાવે છે કેવી વસ્તુની ઈચ્છા હોઈ શકે. પુત્ર, સ્વર્ગ, બ્રહ્મવર્ચસ, કેટલાકને આવું હોય, એફલ્જન્સ. અને આના માટે ગાયત્રી સાધન છે. ગાયત્રીનું અનુષ્ઠાન કરનાર તમે આરામથી કહી શકો. એને તમે જાણતા ના હો ને એ શું કરે છે દિવસ દરમિયાન, પણ એનો ચહેરો જોઈને તમે કહી દો કે આ વ્યક્તિ ગાયત્રીનું અનુષ્ઠાન કરે છે. આ તો મેં પોતે જોયા છે. તમે જોઈને જ કહી દો. એટલે હદ સુધી કે એના દીકરાઓ દીકરીઓ હોય એ તો કશું કરતા ના હોય, પણ એ લોકોના ચહેરા પરનું તેજ જોઈને તમે કહી દો. એ આ જેનેટિક વસ્તુ છે, આખી ગજબનું છે. બ્રહ્મવર્ચસ એટલે એફલ્જન્સ જે છે, બ્રિલિયન્સ બોર્ન ઓફ એ ડેઇલી રેસિટેશન ઓફ અરે ખાલી આ ગાયત્રી તો છે જ છે, એ તો બરાબર છે. મેં તો કેટલાક આ તો આપણે અહીંયા ચર્ચા થાય સ્વામિનારાયણ સંતો, એટલે સ્વામિનારાયણ પંથના કેટલાક, હવે સ્વામિનારાયણમાં જપનું બહુ જ મહત્ત્વ છે. એટલે એ લોકોને ચહેરા પર મેં તો જોયું છે. બધા બીજાઓ કરતાં તમે એ વ્યક્તિને જુદો તારવી જ આપો. સતત જપ જે લોકો કરતા હોય છે આ રીતે, એ લોકોના ચહેરા પર એક જુદું જ પ્રકારનું તેજસ્વીતા હોય છે. ઇવન આપણા બ્રહ્મચારીઓ જે છે એને સમિદાધાનમ વગેરે કરતા હોય તો એ લોકોને પણ આવી પ્રાર્થના હોય છે. એટલે બ્રહ્મવર્ચસ્વી ભૂયાસમ, તેજસ્વી ભૂયાસમ, ઓજસ્વી ભૂયાસમ વગેરે વગેરે. એટલે આવું ઈચ્છા હોય ને તમે એના માટે તો શું કરવું જોઈએ? મારે આવું ચહેરા પર તેજ જોઈએ છે કોઈ કોસ્મેટિક્સ વગર, તો શું કરવું જોઈએ? જો નેચરલી તમારે આવું લાવવું હોય ને તો ગાયત્રી શ્રેષ્ઠ છે. પણ ગાયત્રી ના થાય તો બીજું કંઈક છે. બીજું કોઈ પણ રૂપમાં સૂર્યની ઉપાસના કરો તો સૂર્ય જેવા તેજસ્વી બનો. આ સિમ્પલ વસ્તુ છે. એટલે આ તત્ક્રતુ ન્યાય છે. આપણા બ્રહ્મસૂત્રમાં આવે તો તત્ક્રતુ ન્યાય, જેવી ઉપાસના કરો એવા બનતા જાઓ. એટલે વાસ્તવની અંદર સૂર્યની આદિત્યની ઉપાસના કરનારાઓના ચહેરા પર પણ, અને ગાયત્રીમાં ઓફકોર્સ એ તો એ સવિતૃ મંત્ર જ છે. ચાલો, પણ એનીવે, એટલે અહીંયા ભાષ્યકાર બ્રહ્મવર્ચસ એવું ઈચ્છનારા, કર્મફળ ઈચ્છનારા જે છે એની પણ વાત કરે. પુત્ર સ્વર્ગ બ્રહ્મવર્ચસ આદિ લક્ષણસ્ય કર્મફલસ્ય. આ પ્રકારનું કર્મફળ ઈચ્છતા હોવ. અને આવા તો અસંખ્ય અથવા ભાષ્યકાર કહે છે આવા તો કર્મફળ અસંખ્ય. સંખ્ય એટલે યુ કેન કાઉન્ટ, કાઉન્ટેબલ, અને અસંખ્ય કાઉન્ટલેસ. એટલે આ તો હજારો છે. અને તત્પ્રતિ પુરુષાણામ કામ બાહુલ્યાત. અને આ બધા જે તત્પ્રતિ એ બધા કર્મફળ પ્રત્યે પુરુષાણામ આ બધા જીવો જે છે કામ બાહુલ્યાત, અને કરોડો કર્મફળ છે ને એના પ્રત્યે જીવોને અનેક પ્રકારની ઈચ્છાઓ છે. અને તદર્થમ શ્રુતે અધિક યત્ન કર્મસુ ઉપપદ્યતે. અને માટે તદર્થમ, ફોર દેટ પર્પઝ, એ પર્પઝ માટે, એની પૂર્તિ માટે, એ કર્મફળ પ્રાપ્તિ માટે શ્રુતે અધિક યત્ન, શ્રુતિ વિચારી ખૂબ પ્રયત્ન કરે છે. અર્થાત અનેક પ્રકારના કર્મોનું પ્રતિપાદન કરે છે કે જેથી કરીને આ જીવો એ સાધનોનું જ્ઞાન પ્રાપ્ત કરે ને એને પછી સાધનનું અનુષ્ઠાન કરીને એ કર્મફળ પ્રાપ્ત કરે. અને માટે વાસ્તવની અંદર વોલ્યુમ કર્મના મહત્ત્વને કારણે નથી. વોલ્યુમ જીવોની જે ઈચ્છાઓ છે એનું વોલ્યુમ છે બહુ મોટું. અને માટે એ ઈચ્છાઓની પૂર્તિના સાધનો કર્મોનું પણ ખૂબ પ્રમાણમાં વર્ણન છે. અને એ દ્રષ્ટિએ વાસ્તવની અંદર આ
વસ્તુ છે, નહીં કે કર્મનું મહત્ત્વ છે માટે વેદમાં આટલા બધા કર્મોનું પ્રતિપાદન છે, એવું નથી. અને એટલે આ પ્રકારે મતલબ કે ઇન શોર્ટ આ કર્મનું મહત્ત્વ એવી વ્યક્તિ છે જેના મનની અંદર, અને એ છે જ, તમારા મનની અંદર ઈચ્છા ન હોય કોઈક વસ્તુ પ્રાપ્ત કરવાની તો પછી તમારા માટે કે એવું કર્મનું મહત્ત્વ નથી. ઇવન આપણે ઘણીવાર તો શું થાય છે કે આ દાખલા તરીકે મારા જેવી વ્યક્તિ હોય, સમજો કે હવે એ જાય, હું આ જાઉં છું ઘણીવાર આ સુપર માર્કેટ આપણા મિત્રોની સાથે, આ કોસ્કો ફલાણું ઢીકણું જસ્ટ જોવા માંડ, ઇટ્સ અમેઝિંગ રિયલી. એના જે પેલા શોપ આ બધા હોય છે મોલ, ઇઝ બધા રાક્ષસ મતલબ હ્યુજ કેટલા મોટા. ત્યારે હું જાઉં ત્યારે મને ઘણીવાર આવું થાય, પેલા ખાસ કરીને શેમ્પૂનો સેક્શન હોય ને ત્યારે મને એમ થાય કે આને આ ક્યારે વેચાશે આ બધી વસ્તુ. હવે મારે જરૂરિયાત ન હોય ભાઈ, એટલે મને આખું સેક્શન અનર્થક લાગે, આખો સેક્શન. અને એવી તો બધી કરોડો વસ્તુઓ છે, મને એવું થાય કે આ બધાની કંઈ જરૂર જ નથી, આ બધું ક્યારે વેચાશે, આ માણસે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. ધીસ ઇઝ માય પ્રોબ્લેમ. આપણને આપણું મન એટલું સંકુચિત છે કે આપણા મનમાં ઈચ્છા નથી, માટે આ બધી વસ્તુઓ નકામી છે. અને પણ દુનિયાની અંદર કરોડો લોકો છે ને એ બધાને કરોડો પ્રકારની ઈચ્છા છે. અને ટૂથપેસ્ટ કેટલા બધા પ્રકારની, એમાં આયુર્વેદિક ટૂથપેસ્ટ. હવે આયુર્વેદમાં કોઈ ટૂથપેસ્ટનું વર્ણન જ નથી, આ બધી ઇટ ઇઝ ઓલ જગલરી. એટલે એમાં કરે છે શું આ લોકો, આ બધા જે ટૂથપેસ્ટના બીજા બધા જે ઘટકો હોય, કેમિકલ્સ, એ તો બધા હોય, પણ એમાં પેલી એક હર્બ ઉમેરી દે જેની થોડીક સ્મેલ, મતલબ એક આયુર્વેદિક હર્બ ઉમેરી દે અંદર, અને એની પેલી સ્મેલ આવતી હોય. આ એ ટૂથપેસ્ટ લાવીને તમે કરો મતલબ આ બ્રશ વગેરે, એટલે એની વે તમારા મોંની અંદર એ વસ્તુની સ્મેલ રહે અને તમને પેલો સંતોષ થાય કે મેં આયુર્વેદિક ટૂથપેસ્ટ વાપરી. ઇન શોર્ટ એટલે આ તો હવે કંઈ એવું નથી થતું, પણ પહેલાં મને આવું થતું હતું કે આટલી બધી વસ્તુઓ આ બધી મોલમાં, આ બધી જરૂર શું છે, બધું વેચાશે જ નહીં. અને પણ તમારા મનમાં ડિઝાયર નથી, પણ there are crores of people have crore types of desires are there. Therefore એ બધાની પૂર્તિ માટે આ બધી વસ્તુ છે. એવી જ રીતે વેદની અંદર પણ અનેક પ્રકારના કર્મ નું વર્ણન કરેલું છે સાધન રૂપે, કારણ કે એ કર્મ, એ સાધનોનું અનુષ્ઠાન કરીને જે તે કર્મફળ પ્રાપ્ત થાય એની ઈચ્છા ધરાવનારા દુનિયાની અંદર બહુ લોકો છે. અને માટે એ જે છે કામ બાહુલ્યાત, એટલે ભાષ્યકારે બહુ સુંદર કહ્યું, કામ બાહુલ્યાત, કામની ડિઝાયરની બાહુલ્ય છે, બહુલતા એટલે અનેકતા છે, અને માટે એના સાધનોની બહુલતા છે. અને એને કારણે વાસ્તવમાં આ વેદનો જે કર્મકાંડ સેક્શન છે એ એના માટે છે. આશીષમ બાહુલ્ય દર્શનાર્થ ભાષ્યકારે એ પાછા કહી રહ્યા છે. એટલે વેદ બિચારું શું કરે, વેદ તો કે પહેલાં પાના પર કહી દે કે આ બધું મિથ્યા છે અને તારી ઈચ્છા મિથ્યા છે, ઇનફેક્ટ તું ભોગતા જ નથી ને તું કરતા જ નથી, અને માટે સીધું ચૂપચાપ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી અને જન્મ મૃત્યુમાંથી મુક્ત થઈ જાય. કોઈ દિવસ એ માણસ વેદને પકડશે નહીં, પછી કોઈ દિવસ નહીં પકડે. જે લોકો સ્મોકિંગ માટે પેલા મેગેઝિનો, ચેઇન સ્મોકરો હોય છે ને, એ લોકો મેગેઝિન વાંચે ને એમાં આ સ્મોકિંગ પરના આર્ટિકલ હોય કે ભાઈ ઇટ્સ વેરી ઇન્જિયરસ આમ તેમ, તો એ લોકો ખરેખર સ્મોકિંગ નથી છોડી દેતા, એ મેગેઝિન વાંચવાનું છોડી દે છે. એટલે વાસ્તવની અંદર ખરેખર એટલે વેદે તો બીજો કોઈ રસ્તો જ નથી, જે મનુષ્યની ઈચ્છા છે એની સાથે જવું જ પડે એવું છે. અને માટે પહેલું પાનું ખોલે ત્યારે બ્રહ્મવિદ્યાની વાત ન થાય, પહેલું પાનું ખોલે ત્યારે સુંદર મજાનું કંઈક કોઈક સાધનનું વર્ણન કરે, કર્મનું વર્ણન કરે કે જેને કારણે એની કોઈક ઈચ્છા હોય એ પૂરી થાય, તો પછી આગળ વધશે અંદર જોવા માટે, બાકી નહીં આગળ વધે. સો વેદ હેઝ ટુ ગો અલોંગ વિથ ધ પર્સન, હિઝ ડિઝાયર, એન્ડ ટુ ફુલફિલ દેટ ડિઝાયર. અને એના માટેના સાધનોનું વર્ણન પણ કરવું પડશે, અને માટે દેર ઇઝ અ વોલ્યુમ, હ્યુજ વોલ્યુમ. So, આશીષમ બાહુલ્ય દર્શના, desires are many and varied. એમ આશીષમ, આશી એટલે આ ઈચ્છાઓ, અને કયા રૂપમાં હોય છે મનુષ્યના મનમાં, આવી ઈચ્છાઓ કયા રૂપમાં રહી છે? ઇદમ મે સ્યાત, આ મને પ્રાપ્ત થાઓ, મે ધીસ બી ફોર મી, મે ધીસ બી ફોર મી, મે ધીસ બી ફોર મી, આ મને પ્રાપ્ત થાઓ, આ મને પ્રાપ્ત થાઓ, આ મારી પાસે હોય તો સારું, આ મારી પાસે હોય તો સારું, આ ટકી જાય તો સારું, હોય છે જ. અને અહીંયા ઈદમ શા માટે? આપણે તો બીજું કંઈ કહી દેવું જોઈએ કે ભાઈ પેલી વસ્તુ પણ આ તો એટલે આ ભૂલોકની વસ્તુ થઈ,
આ મારી પાસે હો, આ મારી પાસે હો વગેરે. પરંતુ એ એવું નથી. વેદની અંદર તો પેલું છે, પેલું મને પ્રાપ્ત અથવા સ્વર્ગ વગેરે. દેટ્સ એ પરોક્ષ. એટલે વાસ્તવની અંદર કર્મકાંડ જે છે એ ઈદમ અને અદહ બધુંય અહીંનું હોય કે ત્યાંનું હોય, એમ તો બધું જોઈએ છે. એટલે તો સ્વર્ગ ખાલી સ્વર્ગ શબ્દ જ સાંભળ્યો છે, એટલે સ્વર્ગનું વર્ણન સાંભળે ને અને જો થોડો ઘણો વૈદિક હોય, થોડીક શ્રદ્ધા હોય ને તો સ્વર્ગની ઈચ્છા થાય. એ કોઈ એ કશું એમાં કોઈ એ નથી. એટલે ના અમને તો સ્વર્ગની ઈચ્છા જ નથી ને, અમે તો વૈરાગ એ બધું જ્યાં સુધી કશું સાંભળ્યું નથી ત્યાં સુધી જ હોય છે. ભાઈ જેવો કશાકનો અનુભવ થવા માંડે ને બધું ડ્રોપ થઈ જાય છે, વૈરાગ્ય જતો રહે છે, બધું જતું રહે છે. એનીવે, એટલે કર્મકાંડ બિકમ્સ બલ્કી બિકોઝ ઓફ ધીસ. અને અન્યથા સિદ્ધિ કહેવામાં આવે છે. એટલે મેં બહુ પહેલાં, લગભગ 5-6 ક્લાસ પહેલાં મેં કહ્યું હતું કે આ જે છે ને આ વ્યક્તિ જે આ કહી રહે પૂર્વ પક્ષી, જે કર્મ માટે આટલો બધો આમ આગ્રહ રાખે છે, કર્મથી મોક્ષ મળે ને કર્મ માટે ગૃહસ્થાશ્રમ હોવા જ જોઈએ ને અગ્નિહોત્ર કર્મ તો કરવું જ જોઈએ ને વગેરે, આમ તેમ ખૂબ કર્મના પ્રત્યે ખૂબ જ જેને એ, અને આ આટલા બધા કર્મોનું કેમ વર્ણન કરેલું છે માટે કર્મનું જ મહત્વ, આવો આર્ગ્યુમેન્ટ કરનાર વ્યક્તિ જે છે એને એમ હતું કે આવું બધું હું આર્ગ્યુમેન્ટ કરીશ એટલે આપોઆપ કર્મનું મહત્ત્વ સિદ્ધ થઈ જશે ને માટે ગૃહસ્થાશ્રમ સિદ્ધ થઈ જશે ને બાકી બધા આશ્રમો નકામા બની જશે. આવો મનમાં રાખીને આ બધા એણે આર્ગ્યુમેન્ટ કરેલા. પરંતુ અન્યથા સિદ્ધિ એટલે વાસ્તવમાં આર્ગ્યુમેન્ટ એણે શરૂ કરેલા એક જુદી વસ્તુની સિદ્ધિ માટે, આ કર્મનું મહત્વ માટે થઈને શરૂ કરેલા, ખરેખર સિદ્ધ થયું બીજું. દેટ્સ ઓલ. એનું નામ અન્યથા સિદ્ધિ. અન્યથા સિદ્ધિ એટલે જે સિદ્ધ કરવું તો એના કરતાં બીજું સિદ્ધ થયું. શું સિદ્ધ થયું કે ભાઈ એ તો કર્મ વાસ્તવની અંદર તો મનુષ્યમાં રહેલી કામનાઓને આધારે છે, અને માટે આટલું બધું જે કર્મોનું વર્ણન છે એ તો મનુષ્યની કામની બહુલતાને કારણે છે, નહીં કે ખરેખર એના મહત્વને આધારે. એટલે જુદું જ સિદ્ધ થયું. ઉપાયત્વાચ ઉપાયભૂતાની કર્માણી વિદ્યામ પ્રતિ ઇતિ અવોચામાં ઉપાય છે અધિક યત્ન કર્તવ્ય ન ઉપે. એટલે આ ઉપાયત્વાત એટલે વાસ્તવમાં ઇટ ઇઝ અ મીન્સ. કર્મ સાધન જ છે, ઉપાયનો અર્થ સાધન. એટલે આ શ્રુતિ આટલો બધો પ્રયત્ન કરીને જે કર્મ વિશે જે કહ્યું છે, કારણ કે ઉપાયત્વાત, કારણ કે એ ઉપાય છે. શેના માટે પણ ઉપાય છે? કર્મફળ માટે? ના 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 ના, અમે તો કહીએ છીએ વિદ્યા માટે ઉપાય છે. હા, ઉપાય ભૂતાની કર્માણી વિદ્યામ પ્રતિ. હા, વિદ્યામ પ્રતિ એટલે જ્ઞાન માટે ઉપાય છે, જ્ઞાન માટે સાધન છે કર્મ. જ્ઞાન માટે શ્રવણ સાધન છે કે કર્મ સાધન છે? ના ના, કર્મ સાધન છે. એટલે અર્થાત જ્ઞાનની યોગ્યતા માટે મેં તમને કહ્યું છે વિદ્યા આવે એટલે વિદ્યા યોગ્યતા. શ્રવણ વગેરે હોય તો એ સાક્ષાત સાધન ભાષ્યકાર કહેવાના છે. એટલે વાસ્તવની અંદર કર્મ જે છે એ ખરેખર ઉપાય છે આ બ્રહ્મ વિદ્યા માટે, એટલે કે વિદ્યાની યોગ્યતા માટે. અને ઉપાય છે અધિક યત્ન કર્તવ્ય. એ લોટ ઓફ એફર્ટ હેઝ ટુ બી પુટ ફોર્થ. આઈ મીન only in the means, not for the end. એટલે વિદ્યાને ઉપેય કહેવાય. ઉપેય એટલે શું? વોટ ઇઝ ટુ બી ગેઇન થ્રુ ઉપાય. સાધન, સાધનથી જે તમે પ્રાપ્ત થાય એ સાધનને ઉપાય કહ્યું. એ ઉપાયથી જે પ્રાપ્ત થાય એને ઉપેય કહેવાય. એટલે વાસ્તવની અંદર ભાષ્યકાર શબ્દ વાપરે છે ન ઉપેય. એટલે વાસ્તવની અંદર ઉપાય અધિક યત્ન કર્તવ્ય. આ ઉપાયને પ્રેઝન્ટ કરવા માટે વાસ્તવની અંદર આ શ્રુતિની અંદર ખૂબ પ્રયત્ન થયો છે. યત્ન કર્તવ્ય. અને ઉપેય માટે નહીં, કારણ કે ઉપેય તો સિમ્પલ વસ્તુ છે, એક પાનું. ખરેખર શું ઉપેય એટલે જ્ઞાન. જ્ઞાન એટલે શું? જે બ્રહ્મૈક્ય. કેટલા પાના જોઈએ છે? એક લીટી જોઈએ ખાલી. કેવી રીતે એક લીટી? તો મહાવાક્યમાં કેટલા મહાવાક્યમાં કેટલા શબ્દો છે કોણ? એટલે વાસ્તવની અંદર જ્ઞાન જે છે તો આટલું જ છે, સિમ્પલ. તું બ્રહ્મ છો, પતી ગયો. એક પાનું નથી જોઈતું, મારે તો એક લીટી જોઈએ. પણ એ વસ્તુ અહીંયા એમ ક્લિક થાય ને, એના માટે વાસ્તવની અંદર એ ક્લિક થાય ત્યારે કે જ્યારે યોગ્યતા હોય, તો અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હોય ત્યારે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટેના સાધનો આખા 3000 પાના તમારા કર્મના. એટલે વાસ્તવની અંદર ઉપાય અધિક યત્ન કર્તવ્ય. માટે ઉપાય માટે અનેક પ્રયત્ન, અર્થાત ખૂબ શ્રુતિઓ બધો આટલું બધું ઉઠાવે છે. ન ઉપેય. જ્ઞાન માટે કે બહુ જાજુ વર્ણન કરવાની જરૂર નથી, ખાલી એક લીટી એક પાનું પૂરતું છે.
એટલે ઉપાય ઇઝ વોલ્યુમિનસ, અને ઉપાય હશે તો કેમ તો ઉપેય માટે કેમ બહુ નથી કહેવું પડતું, પણ એ તમે કહો કેમ નથી કહેવું પડતું? કારણ કે જો ઉપાય હશે ને તો ઉપેય ઇઝ અ વોક ઓવર. ઉપાય હશે તો ઉપેય તો આવી જ જવાનું છે. જે લોકો એટલી મેં ગઈકાલે મને લાગે છે, હા ગઈકાલે કે પરમ દિવસે ખબર નથી, પંચદશીમાં કે વાઇસ પીપલ, ના કાલે મુંડકમાં, સોરી એટલે વાસ્તવની અંદર મુંડકની અંદર પેલા મંત્રની અંદર કહ્યું કે આ વ્યક્તિ જે છે ધીરાહા પરિપશ્યંતી, છઠ્ઠા મંત્રમાં કહ્યું, ચાલો તમારી સાથે શેર કરું. એ ધીરાહા પરિપશ્યંતી, ધીર પુરુષ જે છે એ આ આત્મદર્શન કરે છે. હવે ધીરાહાનો અર્થ તો ભગવદ્ ગીતાની અંદર એ ભગવાને ધીર પુરુષ અર્થાત વાસ્તવની અંદર જ્ઞાની વ્યક્તિને પણ ધીર કહ્યો છે, અને ધીરનો અર્થ જે વ્યક્તિ અધિકારી છે એના માટે પણ ધીર છે. કારણ કે ધીરાહા પરિપશ્યંતી એટલે જે વ્યક્તિઓ ખરેખર અધિકારી બનેલા છે એ લોકો વાસ્તવની અંદર આ આત્મદર્શન અર્થાત સેલ્ફ ઇઝ નથિંગ બટ બ્રહ્મન એ વસ્તુ દર્શન કરી શકે છે. એટલે પણ તમે ધીરાહાનો અર્થ જ્ઞાની, અને ધીરાહાનો અર્થ હજુ જ્ઞાની ન હોય અને ખાલી અધિકારીત્વ હોય એના માટે ધીરાહા, તો એવું જ છે તારે કેમ એવું કેમ? તમે તો ગૂંચવાડા કેમ ઊભા કરો છો? ભાઈ એવું છે કે તમે એકવાર અધિકારી બનો ને પછી તમે જરૂર જ્ઞાન પ્રાપ્ત થવાનું જ છે. એકવાર વ્યક્તિ મેડિસિનની અંદર દાખલ થયો અને જો અધિકારી હોય તો એ ડૉક્ટર થવાનો જ છે. એટલે લોકો ફર્સ્ટ MBBSમાં હોય તો એને ડૉક્ટર સાહેબ આવ્યા, અલા ભાઈ હજુ તો ક્યાં, હજુ તો ઠેકાણું નથી, હજુ તો બધા 4 વર્ષ એને કાઢવાના છે, 5 વર્ષ જે હોય તે. ઇન શોર્ટ એટલે એ દ્રષ્ટિએ કહે છે અહીંયા કે ઉપેય ઇઝ અ વોક ઓવર, પછી તો જ્ઞાન પ્રાપ્ત થવાનું જ છે. ઉપાય માટે જ પ્રયત્ન છે. ઉપાયનું વર્ણન આટલું વોલ્યુમિનસ છે કારણ કે ઉપાય માટે વિશેષ કહેવાની જરૂર છે. સ્વામીજી હંમેશા કહેતા કે ઇટ ઇઝ લાઇક એ સ્ટ્રાઇકિંગ એ ડ્રાય મેચ સ્ટિક અગેન્સ્ટ ધ મેચ બોક્સ, આવું કહેતા. એટલે ઇટ વિલ બી ધેર. ચાલો હવે આગળ. પૂર્વ પક્ષ. કર્મ નિમિત્તત્વાદ વિદ્યાયાઃ યત્નાંતર અનર્થક્યમિતિ ચેત કર્મભ્યઃ એવ પૂર્વ ઉપચિત દુરિત પ્રતિબંધ ક્ષયાદેવ વિદ્યા ઉત્પદ્યતે ચેત કર્મભ્યઃ પૃથક ઉપનિષદ શ્રવણાદિ યત્નઃ અનર્થક ઇતિ ચેત. નાનો આર્ગ્યુમેન્ટ છે. પૂર્વપક્ષી કે હવે લગભગ એક્ઝોસ્ટ થઈ ગયેલા છે. પૂર્વપક્ષી બધું કશું બહુ રહ્યું નથી, પણ થોડું ઘણું જે છે એ હવે કહી દે. પૂર્વપક્ષી અહીંયા એક ઉઠાવે છે કર્મ નિમિત્તત્વાદ વિદ્યાયાઃ. તમે કહું કે આ જ્ઞાન જે છે એ કર્મ પર આધારિત છે, તો પછી યત્નાંતરસ્ય બીજો કોઈ પ્રયત્ન કરવાની અનર્થક્યમ. અર્થમ એટલે યુઝફુલ, અનર્થમ યુઝલેસ, અનર્થક્યમ યુઝલેસનેસ. એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. એબ્સ્ટ્રેક્ટ નાઉન મીન્સ નેસ ઇન ઇંગ્લિશમાં. અર્થાત અહીં કહેવાનો આશય છે દેર ઇઝ યુઝલેસનેસ. તમે કહું કે આ જ્ઞાન પ્રતિ કર્મ જ સાધન છે અને અમારા અગ્નિહોત્રાદિને પણ તમે લઈ જ લીધા, તો પછી હવે બીજા બધા સાધનો વગેરેની કશાની જરૂર જ નથી. ઇન શોર્ટ એમ કહેવાનો આશય છે બીજા આશ્રમોમાં પ્રવેશશો નહીં ભાઈ, ગૃહસ્થાશ્રમમાં જ રહો અને એમાં બધા નિત્ય નૈમિત્તિક કર્મ કરો, કર્મયોગની ભાવનાથી કરો તો અને તમારા દુરિતનો ક્ષય થઈ જશે એનાથી, અને જ્ઞાનનો ઉદય થઈ જશે. બસ એના માટે આ સંન્યાસને ફરી પાછું એને મનમાં આવ્યું આ સંન્યાસને આ બધું નકામી વસ્તુ છે. સંન્યાસ લેશો તો પછી આ તમારે કર્મ છૂટી જશે, કર્મ છૂટી જશે તો જ્ઞાન જ ઉત્પન્ન નહીં થાય. કારણ કે તમે જ કહો છો કે આ ઉપાય ભૂતાની કર્માણી, તમે જ કહ્યું ઉપાય ભૂતાની કર્માણી વિદ્યામ પ્રતિ, એટલે વિદ્યા માટે કર્મ સાધન છે એમ તમે કહો છો, તો પછી બીજા બધા આશ્રમોમાં પ્રવેશવાની બધું કરવાની ક્યાં જરૂર છે? યત્નાંતર એટલે આશ્રમાંતર. યત્ન એટલે પ્રયત્ન, અર્થાત અન્ય આશ્રમોમાં પ્રવેશવો, અન્ય સાધનોનું એ જે તે આશ્રમોની અંદર રહેલા કર્મોનું અનુષ્ઠાન કરવું, એ બધાની કશી જરૂર નથી. આટલું પૂરતું છે એમ. હવે આ આર્ગ્યુમેન્ટ એનીવે એટલે આ બ્રહ્મવિદ્યા કર્મથી જ પ્રાપ્ત એવું ઉલટું સમજેલા છે આ પ્રભુ. એટલે બ્રહ્મવિદ્યા જે છે એ કર્મથી જ પ્રાપ્ત થઈ જાય છે. કર્મ નિમિત્તમ યસ્ય વિદ્યાયાઃ સા વાસ્તવમાં એ અહીંયા કર્મ નિમિત્તત્વાદ વિદ્યાયાઃ, એટલે વિદ્યા માટે કર્મ નિમિત્ત છે. એટલે બીજો કોઈ પ્રયત્ન, બીજો કોઈ આશ્રમમાં પ્રવેશવાની જરૂર નથી, બધું યુઝલેસ છે. એટલે કર્મભ્યઃ એવ પૂર્વ ઉપચિત દુરિત પ્રતિબંધાત ક્ષયાદ એવ વિદ્યા ઉત્પદ્યતે ચેત. એટલે કર્મભ્યઃ એવ પૂર્વ ઉપચિત,
કર્મને કારણે પૂર્વમાં ઉપચિત એકઠા થયેલા પૂર્વમાં પ્રાપ્ત કરેલા દુરિત પ્રતિબંધાત ક્ષયાત, દુરિત જે પ્રતિબંધો છે ક્ષયાત, એનો નાશ થઈ જાય અને બસ તો વિદ્યા ઉત્પદ્યતે, તો વિદ્યાની ઉત્પત્તિ થઈ જાય. તો પછી ગૃહસ્થાશ્રમમાં રહો ને આગા પાછા થવાની ક્યાં જરૂર છે જરાય. અને પાછું બબ્બે વાર એવકાર વાપરે છે. કર્મ નિમિત્તત્વાદ કર્મભ્ય એવ, કર્મથી જ અને પૂર્વ ઉપચિત દુરિત પ્રતિબંધ ક્ષયાદ એવ એમ કરીને ભાર આપે છે કે એનાથી કર્મથી જ અર્થાત આ અગ્નિહોત્ર વગેરે નિત્ય નૈમિત્તિક કર્મથી જ વાસ્તવમાં આ દુરિતનો ક્ષય થઈ જવાનો છે. બસ તો પછી તમારે શેની આવશ્યકતા છે? જ્ઞાન ઉત્પન્ન થવાનું છે. એટલે અહીંયા જે આ પ્રતિબંધ જે કયા એ બધા દુરિતો અર્થાત પૂર્વજન્મની અંદર પ્રાપ્ત કરેલા હોય તે, અને બંને હોય. પ્રારબ્ધ કર્મ એટલે દુરિત પૂર્વજન્મના પણ હોઈ શકે કે આ જન્મના પણ હોઈ શકે. એ બધા આપણે જેને ઇમ્પેડિમેન્ટ્સ કહીએ એ પ્રકારે પ્રતિબંધ બધા જે છે એ અને કારણે વાસ્તવમાં જે જ્ઞાનમાં અવરોધરૂપ બને છે. અને એ બધા આ કર્મ ગ્રસ્તાશ્રમમાં બધા નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરવાથી, અગ્નિહોત્ર વગેરેનું અનુષ્ઠાન કરવાથી જતા રહેશે. જો એવું હોય તો પછી કર્મભ્ય પૃથક અધર દેન ડુઈંગ ધીસ અગ્નિહોત્ર કર્મ વગેરે ઉપનિષદ શ્રવણ વગેરે યત્ન અનર્થક ઇતિ ચેત, તો પછી વાસ્તવની અંદર કર્મભ્ય પૃથક ઉપનિષદ શ્રવણાદિ યત્ન અનર્થક. તો પછી આ શાના માટે બધું શ્રવણ ને બધું? અને શ્રવણ માટે સંન્યાસે શ્રવણમ કુર્યાત, અને માટે હવે સંન્યાસ અને તો લઈશું કેમ? બસ હવે આ કર્મનું કામ પતી ગયું છે અને હવે અમે બસ અમારે કેવળ આત્મજ્ઞાનની ઈચ્છા છે અને માટે શ્રવણ મનન કરતા રહીશું. ડોન્ટ ડુ, કશું કરવાની જરૂર જ નથી, કારણ કે દુરિતનો ક્ષય આ કર્મોથી થઈ જવાનો છે, જ્ઞાન ઉત્પન્ન થવાનું જ છે. અને માટે આ શ્રવણ મનન નિધિધ્યાસન અમાનિત્વ દંભિત્વ અહિંસા ક્ષાંત બધું કશાની જરૂર નથી, કશાની. યત્નાંતર અનર્થક્ય, કોઈ પણ પ્રકારનો બીજો પ્રયત્ન અર્થાત બીજા આશ્રમો અને એમાં રહેલી વસ્તુઓ કરવાની, અનુષ્ઠાન કરવાની કોઈ સાધનના અનુષ્ઠાનની જરૂર નથી. ભાષ્યકાર કહે છે ભાઈ તમે શું તમે કહો છો? ન નિયમ અભાવાત નહીં પ્રતિબંધ ક્ષયાદેવ વિદ્યા ઉત્પદ્યતે ન તો ઈશ્વર પ્રસાદ તપો ધ્યાનાદિ અનુષ્ઠાનાત ઇતિ નિયમ અસ્તિ. એટલે નિયમ અભાવાત, આવો કોઈ નિયમ નથી કે કર્મભ્ય એવ પ્રતિબંધ ક્ષયાત. પ્રતિબંધ જે છે એનો નાશ કરવા માટે, એને દૂર કરવા માટે અગ્નિહોત્ર વગેરે જ કર્મ કરવા જોઈએ ગૃહસ્થાશ્રમમાં રહેલા, એનાથી જ થાય. આવો કોઈ નિયમ નથી ભાઈ. એટલે આપણે છે આ કર્મભ્ય પહેલાંમાં ઉમેરી દેવું જોઈએ પહેલાં. નહીં કર્મભ્ય પ્રતિબંધ ક્ષયાદેવ વિદ્યા ઉત્પદ્યતિ, એમ એ રીતે આપણે કહેવું જોઈએ. એટલે આ દુરિતનો ક્ષય જે છે એને કરવા માટે તો અનેક છે. અગ્નિહોત્ર ખરું, અમે ક્યાં ના કહીએ છીએ, પણ દુરિતનો ક્ષય કરવા માટે તો બધા ઘણા સાધનો છે. અને માટે કેવળ કર્મભ્ય પ્રતિબંધ ક્ષયાત આવું ન કહેવાય. તમે બહુ ભાર આપીને એવકાર ઉમેરો. એવકાર મીન્સ કર્મથી જ આવું નહીં. અને એટલે એ કર્મથી જ વાસ્તવમાં આ પ્રકારના પ્રતિબંધનો ક્ષય થાય. ન તો ઈશ્વર પ્રસાદ તપો ધ્યાનાદિ અનુષ્ઠાનાત, અને માટે ઈશ્વર પ્રસાદ તપ ધ્યાન વગેરે અર્થાત આ શ્રવણ તમે કરો એ ઈશ્વર અનુગ્રહ થાય. અને ગુરુ શુશ્રૂષા વગેરે કરો એ પણ ઈશ્વર અનુગ્રહ, એનાથી પ્રસન્ન થઈને તમારા કર્મો જે પ્રતિબંધ છે એનો નાશ થઈ જાય. અને માટે ઈશ્વર પ્રસાદાત પ્રતિબંધાત ન નિવર્તતે ઇતિ. તમે જે આવું કહો કે ભાઈ ઈશ્વર બાય ધ ગ્રેસ ઓફ ઈશ્વર આ પ્રતિબંધ બધા નહીં જાય અને આ કર્મ જે છે અગ્નિહોત્ર કર્મ વગેરેથી જ જશે, આવો જે તમે કહો છો, આવો કોઈ નિયમ નથી. અર્થાત વાસ્તવની અંદર કહેવાનો આશય કે આ બધું જે છે તપઃ ધ્યાનાદિ અનુષ્ઠાન, આ બીજા બધા સાધનો રહેલા જ છે. આ ગુરુ શુશ્રૂષા હોય કે આ તપશ્ચર્યા હોય, મેડિટેશન હોય, જપનું અનુષ્ઠાન હોય, આ બધા કર્મો છે જ. એનાથી પણ વાસ્તવમાં પ્રતિબંધની નિવૃત્તિ થાય છે. એટલે જે તમારા વૈદિક કર્મ અગ્નિહોત્ર કર્મ વગેરેથી ગૃહસ્થાશ્રમમાં રહીને જે પ્રકારના દુરિતોનો ક્ષય થઈ શકે એવો જ પ્રતિબંધનો ક્ષય બીજા સાધનોથી પણ થઈ શકે છે. તપઃ બ્રહ્મચર્ય વગેરે દ્વારા પણ થઈ શકે છે. માટે ગુરુ શુશ્રૂષાથી થઈ શકે છે. અને માટે એના તમે આવો આગ્રહ ન રાખી શકો. આવો કોઈ નિયમ નથી કે કેવળ આ કર્મ મારા કરવાથી જ પ્રતિબંધનો ક્ષય થઈ જાય અને જ્ઞાન ઉત્પન્ન થઈ જાય, માટે બીજા બધા આશ્રમો નકામા છે, આવું તમે ન કહી શકો. અહિંસા બ્રહ્મચર્યાદીનાં ચ વિદ્યામ પ્રતિ ઉપકારકત્વાत्
સાક્ષાદેવ ચ સાક્ષાદેવ ચ કારણત્વાત શ્રવણ મનન નિધિધ્યાસનામ. ભાષ્યકાર પૂરું કરે છે. અહિંસા બ્રહ્મચર્યાદીનામ ચ વિદ્યામ પ્રતિ ઉપકારકત્વાત. એટલે આ યુઝફુલનેસ આપણે જે કહ્યું ને અહીંયા ઉપકારક એટલે ઉપયોગી છે, જ્ઞાન પ્રતિ એટલે વિદ્યામ પ્રતિ એટલે જ્ઞાન પ્રત્યે આ બધા સાધનો પણ બહુ મહત્ત્વના જ છે. અહિંસા બ્રહ્મચર્યાદીનામ, અહિંસા નોન હર્ટિંગ, બ્રહ્મચર્ય એ ડિસિપ્લિન લાઈફ એમ. એટલે આમાં શું છે કે આ અહિંસા દ્વારા ભાષ્યકારે બહુ એવું છે. ગઈકાલે મેં મુંડકમાં આ જ કહ્યું કે સંન્યાસ લે ને ત્યારે 2 વ્રત લેવડાવે પહેલાં. અને એક પહેલું જે વ્રત છે એનું નામ છે અહિંસા, પહેલું વ્રત. અને એમાં પૂજ્ય સ્વામીજી વાત કરતા હતા કે અહિંસા અને કમ્પેશન ગોઝ ટુગેધર. દે આર લાઈક ટુ સાઇડ્સ ઓફ વન કોઈન. એટલે તમે અન્યની હિંસા કરો છો વાણીની દૃષ્ટિએ તો એ વસ્તુ આપોઆપ જ બતાવે છે કે એ કમ્પેશન નથી, તમારામાં દયા નથી. તમે અન્ય પ્રત્યે કમ્પેશન હોય તો તમે એની લાગણીને ઠેસ ન જ પહોંચાવો. અને માટે પૂજ્ય સ્વામીની દૃષ્ટિએ અહિંસા, નોન હર્ટિંગ એન્ડ કમ્પેશન ગોઝ ટુગેધર. અને એ જ વ્રત સંન્યાસીને લેવડાવે છે. એટલે અહીંયા અહિંસા દ્વારા સંન્યાસનો નિર્દેશ કરે છે. અને બ્રહ્મચર્ય આશ્રમ સિમ્પલ. એટલે જ્યાં બ્રહ્મચર્ય આશ્રમ એટલે શું વ્યાખ્યા? બસ તમે ગુરુકુળની અંદર આ જ્ઞાન પ્રાપ્તિ માટે થઈને તમે ગુરુકુળની અંદર રહો અને ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરો અને સાથે સાથે એના બદલામાં ગુરુ પ્રત્યે સેવા વગેરે જે પણ હોય ગુરુની એ તમે કરો. એટલે યુ લીવ એ વેરી ડિસિપ્લિન લાઈફ ફોર પરસ્યુટ ઓફ નોલેજ. એટલે એ બ્રહ્મચર્ય છે. એટલે અહીંયા ભાષ્યકાર પેલા ભાઈ આપણા મિત્ર જે છે કહી રહ્યા છે કે કર્મભ્ય એવા કર્મથી જ અગ્નિહોત્ર કર્મ વગેરેથી જ વાસ્તવમાં દુરિતનો ક્ષય થઈ જાય અને મોક્ષ પ્રાપ્ત થઈ જાય, જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે જાણે ગૃહસ્થાશ્રમનો જ આગ્રહ રાખી છે. એટલે અહીંયા ભાષ્યકાર ધીમે રહીને શબ્દ સંન્યાસ વગેરે નથી વાપરતા, પણ આપોઆપ જ અહિંસા જે છે એ લક્ષણ સંન્યાસનું છે અને બ્રહ્મચર્ય એ બ્રહ્મચર્ય આશ્રમનું લક્ષણ. એટલે અન્ય આશ્રમોમાં રહેલા જે છે આ બધા સાધનો જે છે એ પણ વાસ્તવની અંદર આ રીતે ઉપયોગી છે. અને માટે સ્ટેઇંગ વિથ અ ગુરુ એન્ડ સ્ટડીંગ એક્સેટ્રા બ્રહ્મચર્યવાસ એટલે અને એમની સેવા સર્વિસ વગેરે હોય. આ બધા પણ કેવા પણ સાધનો છે ઉપકારકત્વાત. એટલે આ બધા સાધનો ઇનડાયરેક્ટ મોક્ષ પ્રત્યે આ બધા અથવા જ્ઞાનની ઉત્પત્તિ પ્રત્યે ઇનડાયરેક્ટ સાધનો છે. તમે આ બધું કરો તેથી જ્ઞાન ઉત્પન્ન થોડું થઈ જાય. જ્ઞાન ઉત્પન્ન કરવા માટે તો સાક્ષાત સાધન જોઈએ. એટલે સાક્ષાત એટલે શું? ડાયરેક્ટ મીન્સ શું છે? શ્રવણ મનન નિધિધ્યાસનામ ભાષ્યકાર કહે છે. અને માટે શ્રવણ વગેરે જે છે એ કારણ કે શાસ્ત્ર પ્રમાણ છે અને એનું શ્રવણ કરવું જોઈએ. પ્રમાણ શેના માટે? જ્ઞાન માટે. એટલે પ્રમાણનો ઉપયોગ કર્યા વગર જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય? જ્ઞાનના સાધનનો ઉપયોગ કર્યા વગર જ્ઞાન ઉત્પન્ન થાય. બસ ખાલી કર્મ કરતા રહીએ એટલે દુરિતનો ક્ષય થઈ જાય અને બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય. એવું થોડું થવાનું છે. જ્ઞાનનું સાધન તો એનો જે તે વાપરવું પડે. રૂપનું જ્ઞાન મારે પ્રાપ્ત કરવું તો આંખો ખોલવી તો પડે. એ સાધનનો ઉપયોગ કર્યા વગર રૂપનું જ્ઞાન કેવી રીતે થાય? એટલે માટે શાસ્ત્ર પ્રમાણ છે માટે એનું શ્રવણ વગેરે કરવું જ જોઈએ. અને માટે એ ડાયરેક્ટ મીન્સ છે જ્ઞાનની ઉત્પત્તિનું. તમે આ જે બધું કહો છો તમારું અગ્નિહોત્ર કર્મ કે અમે જે આ બ્રહ્મચર્ય અહિંસા વગેરે બધું જે કહી રહ્યા છીએ એ બધા ઇનડાયરેક્ટ મીન્સ છે. દુરિતનો ક્ષય જરૂર કરે, જ્ઞાનની યોગ્યતા આપે, પણ જ્ઞાનના સાક્ષાત સાધનો છે એ તો વાપરવા જ પડે. અને છે શાસ્ત્રનું શ્રવણ મનન વગેરે નિધ્યાસન. એટલે કર્મયોગ સંન્યાસ વગેરે બધા ઇનડાયરેક્ટ મીન્સ કહીએ. અને વાસ્તવમાં સંન્યાસ ગોઝ અલોંગ વિથ એટીટ્યુડ, સર્ટન એટીટ્યુડ અને વેલ્યુઝ. એટલે અહિંસા મેં કહ્યું ને પ્રમાણે. અને ભૂત દયા તે મતલબ કમ્પેશન વગેરે. એટલે વૈદિક કર્મોથી જ વાસ્તવની અંદર ચિત્ત શુદ્ધિ થઈ જાય, દુરિતનો ક્ષય થઈ જાય અને જ્ઞાન ઉત્પન્ન થઈ જાય એવો નિયમ નથી. બીજા સાધનો છે. આ થયું. આ બસ હવે ભાષ્યકાર છેલ્લી લાઈન વાપરે છે. અતઃ વિસિદ્ધાની આશ્રમાંતર કર્માણી સર્વેષાં ચ અધિકારઃ વિદ્યાયામ પરમ ચ શ્રેયઃ કેવલાયાઃ વિદ્યાયાઃ એવ ઇતિ સિદ્ધમ. અતઃ સિદ્ધાની આશ્રમાંતરાણી સિદ્ધાની. બીજા આશ્રમો જે છે એ પણ બધા સિદ્ધ છે, મતલબ કે એ બધા પણ રહેલા છે, સંન્યાસ આશ્રમ વગેરે. અને કોઈ પણ આશ્રમની અંદર તમે રહીને જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. સર્વેષામ આશ્રમીણામ ભાષ્યકાર કહે છે
જે તે આશ્રમમાં જે પણ લોકો હોય એ લોકો એ બધા માટે વિદ્યાયામ અધિકાર, અને માટે વિદ્યાનો અધિકાર છે. માટે આવો આગ્રહ ન રાખો ગૃહસ્થાશ્રમમાં જ જ્ઞાન પ્રાપ્ત થાય, કારણ કે નિત્ય નૈમિત્તિક કરીએ, અગ્નિહોત્ર કર્મ કરીએ, એનાથી ચિત્ત શુદ્ધિ થાય, દુરિતનો ક્ષય થઈ જાય અને જ્ઞાન ઉત્પન્ન થાય. માટે બીજું બધા છોડી દો આશ્રમ, આવું ન કહી શકાય. આ બધા અહિંસા, આ તે બધી વસ્તુઓ રહેલી છે, એ બધા પણ દુરિતનો ક્ષય કરનારા છે. અને એ બધા અહિંસા વગેરે તો સંન્યાસનું જ લક્ષણ છે, અને બ્રહ્મચર્ય વગેરે બ્રહ્મચર્ય આશ્રમનું લક્ષણ છે. અને માટે એ બધા સાધનોના અનુષ્ઠાનથી પણ, એ જે તે આશ્રમના સાધનોના અનુષ્ઠાનથી પણ જ્ઞાન પ્રાણનો અધિકારિત્વ પ્રાપ્ત થાય છે. સર્વેશામ અધિકાર, માટે જે કોઈ પણ આશ્રમની અંદર આ જ્ઞાન પ્રાપ્તિ, બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિનો અધિકાર રહેલો છે. કેવલાયા વિદ્યાયા એવ પરમ શ્રેય, અને માટે એકવાર તમે અધિકાર પ્રાપ્ત કરો પછી તો કેવળ મોક્ષ પ્રાપ્તિ માટે તો જ્ઞાન જ જોઈએ. એમાં પછી કોઈ પણ કર્મ સાધન રહેતું નથી. એ સાક્ષાત સાધન છે જ્ઞાન. એટલે વન ગેઇન્સ ટોટલ ફ્રીડમ પ્યોરલી બાય વિદ્યા. તમે વિચારો, હવે જ્ઞાન, બ્રહ્મજ્ઞાન શરૂ થવાનું છે, બ્રહ્મવિદ્યા શરૂ થવાની છે. આચાર્યએ કેવી રીતે આ બધું આખું બેકગ્રાઉન્ડ ઊભું કરી દીધું. બ્રહ્મવિદ્યાથી જ મોક્ષ મળે, નહીં કોઈ બીજા કર્મથી. અને બ્રહ્મવિદ્યા મતલબ કે આ મોક્ષ પ્રાપ્તિ માટે બ્રહ્મજ્ઞાન હોવું આવશ્યક છે. અને અન્ય કોઈ આ બીજા બધા સાધનો છે કર્મ વગેરે, એ આ બ્રહ્મવિદ્યાની ઉત્પત્તિ થયા માટે યોગ્યતા આપે છે. આ બધું સિદ્ધ કરી દીધું. કારણ કે હવે જે વલ્લી શરૂ થવાની છે એ બ્રહ્માનંદ વલ્લી તો પ્યોરલી બ્રહ્મજ્ઞાન જ છે, બ્રહ્મવિદ્યા જ છે. અને માટે વાસ્તવની અંદર જે પેલું બ્રહ્મવિદ આપનોથી પરમથી જે શરૂઆત થાય છે, એમાં બ્રહ્મવિદ, બ્રહ્મને જાણનારો, એટલે બ્રહ્મને જાણનારો એટલે બ્રહ્મવિદ્યા આવી. તો એ બ્રહ્મવિદ્યા જે છે એનાથી મોક્ષ કેવી રીતે મળે એ પણ કહ્યું. એ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની યોગ્યતા હોવી જોઈએ, એના માટે કર્મ સાધન છે એ પણ કહ્યું. બધું સિદ્ધ કર્યું. આટલું બધું મતલબ કે ઇન શોર્ટ કહેવાનો આશય શ્રેય પ્રાપ્ત, જીવનમાં શ્રેયની પ્રાપ્તિ માટે જે પણ વસ્તુનો વિચાર કરવો જોઈએ બધું તૈયાર કર્યું, કે જેથી કરીને શ્રેયની પ્રાપ્તિ માટે જે બ્રહ્મજ્ઞાન છે એ માટે આપણે તૈયાર થઈએ, અર્થાત બીજી વલ્લી માટે તૈયાર થઈએ. હા બાક. સો ધીસ ઇઝ હાઉ ધ થિંગ્સ ઇઝ. હવે છેલ્લે 12મા અનુવાકની અંદર શાંતિ મંત્ર જે છે એની સે ચર્ચા કરે છે. શન્નો મિત્રશં વરુણઃ, શન્નો ભવત્વર્યમા, શન્ન ઇન્દ્રો બૃહસ્પતિ, શન્નો વિષ્ણુરુક્રમઃ, નમો બ્રહ્મણે નમસ્તે વાયો, ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી, ત્વામેવ પ્રત્યક્ષં બ્રહ્માવાદિશં, ઋતમવાદિશં, સત્યમવાદિશં, તન્મામાવીત, તદ્વક્તારમાવીત, આવીન મામ આવીત વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ શાંતિ મંત્ર તો એકચ્યુઅલી આ શિક્ષાવલ્લીની શરૂઆત થઈ ને ત્યારે જ, પણ આ શાંતિ મંત્ર થોડોક પાઠભેદ સાથે ત્યાં પણ હતો જ. અને ત્યાં એ શાંતિ મંત્રનો પાઠ કર્યો, ત્યાં એના માટે હવે અહીં યાદ કરાવે છે ભાષ્યકાર કે આપણે ત્યાં આ શાંતિ પાઠ કરેલો એ શેના માટે કરેલો એ અહીંયા યાદ કરાવે છે. શન્નો મિત્ર ઇત્યાદિ અતીત વિદ્યા પ્રાપ્તિ ઉપસર્ગ પ્રશ્રવણાર્થા શાંતિ પઠિતા. એટલે આ જે પહેલાં શન્નો મિત્ર વગેરેનો જે પહેલાં પાઠ કરેલો આ શિક્ષાવલ્લી, મતલબ તૈત્તિર ઉપનિષદની શરૂઆતમાં જ, એ શેના માટે કરેલો? ઉપસર્ગ પ્રશમનાર્થા, મેન્ટ ફોર ધ રિઝોલ્યુશન ઓફ ઉપસર્ગ. આ ઉપસર્ગ, વ્યાકરણમાં ઉપસર્ગ એટલે પેલું જે ધાતુ હોય એની પહેલાં મૂકીએ એને ઉપસર્ગ કહેવાય. જેમ કે વદતી, વદ ધાતુ છે અને આગળ તમે પ્ર મૂકો, પ્રવદતી વગેરે વગેરે એ પ્રકાર. પરંતુ એ અહીંયા તો ઉપસર્ગનો અર્થ છે ડિફિકલ્ટી, બોર્ન ઓફ ડિસીઝ. કોઈ પણ પ્રકારનો અવરોધ જે તમે જ્ઞાનની સાધના કરતા હોવ ને અટકાવી દે, એનું નામ ઉપસર્ગ. આપણે જેને પહેલાં દુરિતના રૂપમાં કહ્યું, દુરિત તો જ્ઞાન જ ઉત્પન્ન ન થવા દે, પણ આ તો આપણે શેના માટે કરીએ છીએ? ઉપસર્ગ એટલે શું? કે તમે ખરેખર જ્ઞાનની સાધના શરૂ કરી, આધ્યાત્મિક જીવન તમારું શરૂ કર્યું અને આ શ્રવણ વગેરે કરી રહ્યા છો ને બંધ થઈ જાય શ્રવણ, એવો અવરોધ આવે કોઈ રોગને કારણે કશાક, એનું નામ ઉપસર્ગ છે. તો એટલે આ શ્રવણ શરૂ કર્યું તૈત્તિરીય ઉપનિષદનું, એ પહેલાં જ આ પાઠ કરી દીધો કે જેથી કરીને વાસ્તવની અંદર શ્રવણ કાળે તમને કોઈ અવરોધ બીજા ઉત્પન્ન ન થાય. એટલે અતીત વિદ્યા પ્રાપ્તિ ઉપસર્ગ પ્રશમનાર્થા શન્નો મિત્ર ઇત્યાદિ અતીત. એટલે એટલે શેના માટે? વાસ્તવમાં આ પ્રકારના ઉપસર્ગની, એટલે કે આ બધા પ્રતિબંધ છે એની નિવૃત્તિ માટે. હવે આમાં તો ત્યાં તો પણ આખો
આખું જે શિક્ષાવલ્લી ગઈ એની અંદર તો શેની ચર્ચા છે? એ શ્રવણ અને એનાથી પછી જે સાધનનું અનુષ્ઠાન કરવાની, જે તમે કહો છો મોક્ષના સાધન રૂપ છે ને એમાં અવરોધ આવે, એની નિવૃત્તિ માટે આ શાંતિપાઠ કર્યો પહેલાં. એ તો બધું બરાબર છે, પરંતુ પહેલી વલ્લીમાં ચર્ચા શેની થઈ? ઉપાસનાઓ છે બધી. એની ઇનફેક્ટ વાસ્તવમાં અપરા વિદ્યા, સગુણ બ્રહ્મ વિદ્યા જે છે, બ્રહ્મન વિથ એટ્રીબ્યુટ્સ, એ વાસ્તવમાં એની બધી ચર્ચા છે. એટલે આ શાંતિપાઠ જે છે પઠિતા, એ વાસ્તવમાં ત્યાં એનો પાઠ એટલા માટે કરવામાં આવ્યો કે આ અપરા વિદ્યાની પ્રાપ્તિ માટે. દાખલા કે તમે ઉપાસના શરૂ કરી, જે અહીં વર્ણન કરી છે, ઉપાસના શરૂ કરીને અટકી ગઈ. કેમ? કારણ કે કોઈ રોગ, કોઈ આ તે વસ્તુ એને કારણે અટકી ગયો. એટલે સગુણ બ્રહ્મની પ્રાપ્તિ માટે જે ઉપાસના અને બીજા થોડા કર્મની પણ વર્ણન થયું, એ બધાના અનુષ્ઠાનમાં જે કોઈ અવરોધ આવે, પહેલાં તો શ્રવણનું અનુષ્ઠાન, આવી પ્રકારની ઉપાસના છે એ પહેલાં શ્રવણ તો કરો તમે, એટલે એમાં કાં તો અવરોધ આવે, અથવા તમને આવી ઉપાસના કરવાની ઈચ્છા થઈને કંઈ અવરોધ આવે. તો એ બધાના શમન માટે આ શન્નો મિત્ર વગેરે આ શિક્ષાવલ્લીની શરૂઆતની અંદર જ, અથવા તો તૈત્તિર ઉપનિષદની શરૂઆતની અંદર જ પહેલાં એનો પાઠ કરવામાં આવ્યો. અને એમાં બીજા કેટલાક ધર્મનું પણ વર્ણન કરવામાં આવ્યું. ઋતંચ સ્વાધ્યાય પ્રવચને છે, સત્યંચ સ્વાધ્યાય પ્રવચને છે, શમશ્ચ સ્વાધ્યાય પ્રવચને છે, દમશ્ચ સ્વાધ્યાય પ્રવચને છે, એક્સેટ્રા. આતિથ્યંચ સ્વાધ્યાય પ્રવચને છે. બહુ અથવા બીજા અનેક ધર્મો પણ બતાવ્યા જેનું તમારે અનુષ્ઠાન કરવું, ધર્મના અનુષ્ઠાનમાં અવરોધ આવવાની શક્યતા પૂરેપૂરી છે. અધર્મના અનુષ્ઠાનમાં કોઈ અવરોધ ના આવે, ધર્મના અનુષ્ઠાનમાં જ અવરોધ આવે. અને માટે એ ધર્મોનું વર્ણન પણ શિક્ષાવલ્લીમાં થયું. એના અનુષ્ઠાનમાં પણ જે અવરોધ આવે, શમઃ દમઃ વગેરેનું તમે અનુષ્ઠાન શરૂ કરો, મારા જીવનમાં દમઃ ઇન્દ્રિય નિગ્રહ હોવો જોઈએ વગેરે વગેરે, અને તમે શરૂઆત કરો, એ રિઝોલ્યુશન કરો, પણ કરી ન શકો કોઈ કારણસર. તો આ બધાની નિવૃત્તિ માટે પહેલાં જ શાંતિપાઠનું ને વર્ણન કરવામાં આવ્યું કે જેથી કરીને તમે આ બધા કર્મો, ઉપાસના વ્યવસ્થિત કરી શકો, ધર્મનું અનુષ્ઠાન વ્યવસ્થિત કરી શકો. એનીવે, એ તો બરાબર છે. એટલે અપરા વિદ્યાના સંદર્ભમાં હતું ત્યાં, કે બ્રહ્મ વિદ્યા નથી. શિક્ષાવલ્લીમાં બધી ઉપાસના અને આ બધા ધર્મોનું વર્ણન છે, બધું અપરા વિદ્યા કહેવાય. ઇદાનીમ, ભાષ્યકાર કહે છે, હવે ઇદાનીમ તું વક્ષ્યમાણ બ્રહ્મવિદ્યા પ્રાપ્તિ ઉપસર્ગ પ્રશમનાર્થા શાંતિ પઠ્યતે શન્નો મિત્ર ઇત્યાદિ સહનાવવતુ ઇતિ. એટલે અત્યારે તો પછી હવે તો આ શિક્ષાવલ્લી પતી ગઈ, હવે પાછું શન્નો મિત્ર કેમ પાછું આવ્યું, ફરી પાછો શાંતિપાઠ કેમ આવ્યો? એટલે ઇદાનીમ તું, હવે અત્યારે જે અમે આ શાંતિ મંત્ર પાછો મતલબ ઉપનિષદની અંદર રહેલો છે, શન્નો મિત્ર વગેરે, એ વાસ્તવની અંદર વક્ષ્યમાણ બ્રહ્મ વિદ્યા, વક્ષ્યમાણ એટલે હવે જે કહેવાની છે તે, ધ વિદ્યા વિચ ઇઝ ગોઈંગ ટુ બી ટોલ્ડ, નેચરલી દ્વિતીય વલ્લી, બ્રહ્માનંદ વલ્લી. એટલે વક્ષ્યમાણ બ્રહ્મવિદ્યા પ્રાપ્તિ ઉપસર્ગ પ્રશમનાર્થ, એટલે આ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો તમે, ત્યારે વળી પાછા આ બધા ઉપસર્ગ, એટલે આ બધા અવરોધો આવીને ઊભા ના રહી જાય, એમના પ્રશમનાર્થ, એમ એ બધા દૂરી, અરે એ બધા પ્રતિબંધો જે છે એનો ક્ષય થઈ જાય, અથવા એ પ્રકારના ઓબ્સ્ટિકલ્સનું શમન થઈ જાય, એના માટે શાંતિ પઠ્યતે, એના માટે શાંતિપાઠ અત્યારે અહીંયા શન્નો મિત્ર આપવામાં આવ્યો છે, શન્નો મિત્ર ઇતિ, અને બીજો પણ આપ્યો સહનાવવતુ ઇતિ. એટલે બંને વાસ્તવની અંદર એના માટે જ રહેલા છે કે હવે બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે જે પ્રાપ્ત કરવા તમે જઈ રહ્યા છો, તો એમાં કોઈ પ્રકારનો શ્રવણ કાળે અવરોધ ના આવે. એટલે શન્નો મિત્રની તો ચર્ચા આપણે પહેલાં કરી ગયા છે શિક્ષાવલ્લીની શરૂઆતમાં. એટલે આ સહનાવવતુ મંત્ર જે છે સહેજ જોઈ લઈએ આપણે. ભાષ્યકાર એની વ્યાખ્યા કરી છે અહીંયા. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભાષ્યકાર કહે છે સહનાવવતુ, નૌ શિષ્યાચાર્યૌ સહૈવ અવતુ રક્ષતુ, સહનૌ ભુનક્તુ ભોજયતુ, સહ વીર્યં વિદ્યાનિમિત્તં સામર્થ્યં કરવાવહૈ નિર્વર્તયાવહૈ. તેજસ્વિનૌ આવયોઃ અધિતં સ્વ અધિતં અસ્તુ અર્થજ્ઞાન યોગ્યમસ્તુ ઇત્યર્થઃ. એટલે સહનાવવતુ નૌ શિષ્યાચાર્યૌ સહૈવ અવતુ, ભગવાન 9
શિષ્યાચાર્યૌ સહ એવ અવતું રક્ષતું, એટલે આપણે બધું લઈ આવવું પડશે, કારણ કે અહીંયા સબ્જેક્ટ જ નથી આ વાક્યની અંદર. સહ નવ અવતું, અમારું સાથે સાથે રક્ષણ કરો, પણ કોણ? ભગવાન. એટલે આપણે વિલ હેવ ટુ એડ ભગવાન સહ નવ શિષ્યાચાર્યૌ, નવ એટલે અમારા બંને. કોણ પાઠ કરી રહ્યું છે? બંને કરી રહ્યા છે ક્લાસની શરૂઆતમાં, બંને શિષ્ય અને આચાર્ય. એટલે સૌ નવ મીન્સ શિષ્યાચાર્યૌ સહ એવ અવતું, સાથે સાથે અવતું રક્ષતું, અમારા બંનેનું ભગવાન સાથે સાથે રક્ષણ કરો. ધીસ અ સંપ્રદાય મિનિંગ ગિવન બાય ભાષ્યકાર. એટલે ભાષ્યકાર જે આપે છે સંપ્રદાયનો મિનિંગ છે. આમાં શું છે, થોડું ગ્રામર ને વિઝન ઓફ ધ શાસ્ત્ર જો એલાઉ કરે તો વાસ્તવમાં સહ હ નવ અવતું એવું કરી શકાય છે. જે સહ છે ને એમાં સ ને છૂટો પાડી દો ને હ એટલે ઇન્ડીડ, અને સહ એટલે તો પરમેશ્વર, એ તો પ્રસિદ્ધ જ છે વાસ્તવમાં. નવ સહ હ એવ રક્ષતું, લેટ હિમ પ્રોટેક્ટ બોથ ઓફ અસ ટુગેધર હુ આર બોથ શિષ્ય એન્ડ આચાર્ય. પણ સહ એટલે પરમેશ્વર રક્ષતું, તે એમના માટે સહ શબ્દ કેમ વાપરો છો? જરા વ્યવસ્થિત તો વાપરો. એ કરીને ભગવાન તો કંઈક તમારે પેલા મિત્ર છે તો એ કરો છો. આ સહ શબ્દ હવે એવું છે કે વ્યાકરણની અંદર સહ શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન ગણાય. એટલે તમે જાણો છો ઉત્તમ પુરુષ એટલે પ્રથમા વિભક્તિ નહીં, પ્રથમ પુરુષ એક વચન વાસ્તવની અંદર, એટલે પ્રથમા વિભક્તિ એક વચન, સોરી. અને વાસ્તવમાં બીજા બધા વિભક્તિઓ પછી આવે છે, દ્વિતીયા તૃતીયા વગેરે. એટલે સહ એટલે વાસ્તવમાં પ્રથમા વિભક્તિ. એનો અર્થ કે તમે ભગવાન માટે સહ શબ્દ વાપરતા હો, પ્રથમા વિભક્તિ વાપરતા હો, તો એ પ્રથમ પુરુષ થયા ને, તો આ પ્રથમ પુરુષ થઈ ગયા. કારણ કે બીજા દાખલા તરીકે બીજા બધા જે હોય એના માટે તો બીજી બધી વિભક્તિઓ પછી વપરાય, પણ પહેલાં એના માટે વાપરી દીધું, તે પ્રથમ પુરુષ જ છે. પણ કારણ કે વાસ્તવની અંદર સર્જન થયું એ પહેલાં એ હાજર હતા, કારણ આપણે બધા પછી આવ્યા છીએ, અને માટે પ્રથમ છે જ, અને માટે પ્રથમા વિભક્તિ જ વપરાય એમના માટે, સાહેબ બરાબર છે. અને અત્યારે એ જ છે, એ તો આપણે કહીએ છીએ, આપણે બીજું બધું ઉમેરીએ, અજ્ઞાનને કારણે ઉમેરીએ અનેકતા, દ્વૈત, બરાબર. કે અત્યારે એ જ છે, જે એવું છે જે સર્જન પહેલાં હોય ને એ સર્જન પછી હોય જ, એવું છે. સર્જન પહેલાં જો એ એકલો હોય તો વાસ્તવમાં સર્જન પછી બધું કશું ના હોય, એનાથી અન્ય કશું હોય જ નહીં, એનાથી અન્ય બધું અજ્ઞાનથી ઉપજેલું હોય, આટલી વાત છે. અને માટે વાસ્તવની અંદર આ અજ્ઞાનની ઉપજ છે, માયા થકી પછી બીજી બધી ઉપજ આવી. બાકી વાસ્તવની અંદર એ તો આપણે જોયું, સદૈવ સૌમ્ય દમગ્ર આસીત એકમેવા દ્વિતીય. ભાઈ એક જ વાક્ય પકડી રાખવાનું આખો દિવસ, તમે તો જાણે અમે તો તમારા આ શબ્દોથી અમે ત્રાસી ગયા છીએ. એટલે અલા ભાઈ એક ઉપનિષદની અંદર બ્રહ્મવા એવ ઇદમગ્ર આસીત, આત્માવા એવ ઇદમગ્ર આસીત, ઐતરેય ઉપનિષદમાં કહ્યું આત્માવા એવ ઇદમગ્ર આસીત, પહેલું વાક્ય જ ઐતરેય, પહેલું જ વાક્ય. આત્મા જ ખાલી પહેલાં હતો, બ્રહ્મ જ પહેલાં હતું, અથવા તો સત પહેલાં હતું, વગેરે વગેરે. જુદા જુદા ઉપનિષદમાં જુદા જુદા શબ્દો વાપરે, વસ્તુ એક જ છે. એટલે ઇન શોર્ટ એ પ્રથમ પુરુષ છે, અને માટે સહ શબ્દનો અર્થ એ જ થાય છે. એ સિવાય પણ પુરુષ એવ ઇદગમ સર્વમ એક્સેટ્રા એક્સેટ્રા, અત્યારે એ પુરુષ જ રહેલો છે. અને સહ શબ્દ માટે તમને આટલો બધો જો તિરસ્કાર હોય, તમે તમને કહી દઈએ શાસ્ત્રમાં સહ શબ્દ ભગવાન માટે વપરાયો છે. સો કામયત બહુશ્યામ પ્રજાએ સતપોતપ્યત સતપસ્તપ્વા સહ, પરમાત્માએ તપશ્ચર્યા કરીને પછી અસર્જન કર્યું, એણે આ ઈચ્છા કરી, એટલે માટે સહ શબ્દ પરમાત્મા માટે છે. ઓકે, સહ હ એણે જ ખરેખર અમારું અમારા બંનેનું રક્ષણ કરો. ચાલો, દેટ્સ અ કરેક્ટ મિનિંગ. સહ નવ ભુનકતુ પાલયતુ, અર્થાત શ્રવણકાળે મારું રક્ષણ. સમજી, રક્ષણ કરો એટલે શું? શ્રવણકાળે મારું રક્ષણ કરો. ભાઈ બેમાંથી એક ગેરહાજર રહે કે એક હાજર રહે એવું ના થાય. મેસેજ ના કરવો પડે વોટ્સએપ, ભાઈ આજે જરા ક્લાસ નહીં રહી શકે, હા, એવો મેસેજ ના કરવો પડે. પેલા બિચારા તૈયાર બેઠા હોય 6:30, અને આ ભાઈ અહીંયા મેસેજ કરે કે સોરી મારાથી ક્લાસ નહીં. ઇન શોર્ટ, ઈશ્વર અમારું રક્ષણ કરો, કોઈ બીજો અવરોધ ના આવો અમારા જીવનની અંદર, એમ કહેવાનો આશય છે. સહ નવ ભુનકતુ પાલયતુ રક્ષતુ.
હવે આ ભુજ ધાતુ છે ને એનો અર્થ થાય છે રક્ષણ કરવું, અને ભુજ ધાતુનો અર્થ થાય છે ખાવું. એટલે હવે આ નોર્થ ઇન્ડિયાની અંદર આ લોકોએ અહીંયા પેલું આ સહનવ ભુનકતું આવ્યું ને, એટલે એ લોકોએ અર્થ એવો કર્યો કે અમે લોકો સાથે સાથે ભોજન કરીએ, એટલે ભોજન પહેલાં આ મંત્ર બોલે છે. હવે આ ઉપનિષદના સ્વાધ્યાય પહેલાં કરવાનો પાઠ છે, એને ભોજનને કોઈ સંબંધ નથી, પણ લોકો તો ચાલે છે. એનીવે અજ્ઞાનનું ઇગ્નોરન્સ ગેલોરમ કહીને એના જેવું. એનીવે નોટ ઇટ ઇઝ ઇન સેન્સ ઓફ ઇટિંગ. ભુજ ધાતુના બે અર્થ છે. ભુજ પાલને છે જ ધાતુ પાઠમાં જ છે. ભુજ પાલને અને ભુજ ભક્ષણે બંને અર્થ છે. પણ હવે તમારે સંદર્ભને આધારે અર્થ લેવો જોઈએ. તમે સીધો પહેલાં જ કહે છે કે અમારા બંનેનું સાથે સાથે રક્ષણ કરો, તો અર્થાત કે આ શ્રવણ વગેરે કરી રહ્યા છે ત્યારે ક્લાસ વગેરે શરૂ થાય પહેલાં, એટલે એ રીતે એ છે. તો તમે બીજી લાઈન પકડીને સીધું ભોજન માટે લઈ જાઓ પ્રાર્થનાને ત્યાં ડાઇનિંગ હોલમાં, તો ક્યાં પત્તો પડે. એનીવે સો લેટ હિમ પ્રોટેક્ટ બોથ ઓફ અસ. અમારું બંનેનું પાલન કરો, રક્ષણ કરો. સહ વીર્યમ કરવાવહૈ નિર્વર્તયાવહૈ. અમે બંને સાથે સાથે વીર્ય વિદ્યા સામર્થ્ય ભાષ્યકાર કહે છે, વિદ્યાનું સામર્થ્ય અમે બંને ઉત્પન્ન કરીએ. આમ તો ઇટ ઇઝ આજ બંને શિષ્ય રિપીટ કરે છે આ પ્રાર્થના, પણ ગુરુ આવી જ ગયા એની અંદર. એટલે ગુરુજીનું સામર્થ્ય પણ ખરું ડેફિનેટલી. વિદ્યાનું સામર્થ્ય પહેલાં શરૂઆત જ ગુરુથી થાય. ગુરુનું સામર્થ્ય એટલે થોડી ક્રિએટિવિટી હોય, એમના એબિલિટી હોય, જેથી કરીને શિષ્ય સમજે આ ટીચિંગની અંદર ઉપદેશ. અને નહીં તો બહુ મોટા ચેલેન્જીસ છે ગુરુ માટે. ચેલેન્જીસ કયા છે વાસ્તવની અંદર? ટુ કટ એસેન્ડર ધ રોંગ નોશન. એ જ છે ને મુખ્ય વસ્તુ. બ્રહ્મ છે એ તો એ જોઈ રહ્યા છે કે બ્રહ્મ જ છે, પણ એ માનવા તૈયાર નથી. કારણ કે એને કેટલી વાર કે તું બ્રહ્મ છું, પણ એ કે હું નહીં, તમે ખરા પણ હું તો નહીં જ. એટલે શિષ્યના મનમાંથી અહમ વિશેના બ્રહ્મથી અન્ય બધા જે ખ્યાલો છે એની નિવૃત્તિ કરવી ઇટ્સ અ ચેલેન્જ. અને માટે વિદ્યાનું સામર્થ્ય એટલે વાસ્તવમાં ક્રિએટિવિટી, એબિલિટી ઓન ધ પાર્ટ ઓફ ધ ટીચર, એ એમનું સામર્થ્ય છે. એટલે એ તો પહેલાં હોવું જ જોઈએ. એટલે વીર્યમનો અર્થ વિદ્યા સામર્થ્ય ગુરુના પક્ષે તો ખરું જ ખરું, શિષ્યના પક્ષે એ બધું સમજવું અને પેલા રોંગ નોશન્સને ડ્રોપ કરવાની તૈયારી હોય, એ બંનેની આવશ્યકતા છે. માટે કહે છે કે મેં આ શ્રવણ કરવા જઈ રહ્યા છીએ, હું શ્રવણ કરવા જઈ રહ્યો છું, ત્યારે અમે બંને સાથે સાથે વિદ્યાનું સામર્થ્ય ઉત્પન્ન કરીએ, અર્થાત એ અમારા માટે જ્ઞાન જે છે આ રીતે ઉપયોગી બને. અને ભાષ્યકાર કહી રહ્યા છે નવ આવયો અધિતમસ્તુ. પછી એટલે તેજસ્વીનવ છે ને, તેજસ્વીનવ અધિતમસ્તુ. આ જે એના માટે ભાષ્યકાર કહે છે તેજસ્વી નવ આવયો અધિતમ સ્વધિતમસ્તુ અર્થજ્ઞાન યોગ્યમસ્તુ. એટલે આ જે અમે આ બંને ટ્રેડિશનમાં તો બંને પ્રાર્થના જોડે જ કરે છે. હવે અહીંયા કહે છે નવ આવયો અધિતમ સ્વ અધિતમસ્તુ તેજસ્વી અસ્તુ. એટલે અમે જે કંઈ હું અભ્યાસ કરીએ છીએ એ સુઅધિતમ, વેલ સ્ટડીડ, વેલ અન્ડરસ્ટુડ એમ, અને તેજસ્વી અસ્તુ. એટલે એ વાસ્તવમાં કોઈ પણ પ્રકારના બ્લેમિશ વગરનું, કોઈ પ્રકારના ડાઉટ્સ ન રહે. એટલે મનનની ઓછામાં ઓછી આવશ્યકતા રહે એ પ્રકારનું જ્ઞાન અમને પ્રાપ્ત થાય. બહુ મનનની આવશ્યકતા રહે, બહુ બધા ડાઉટ્સ રહે શ્રવણ કર્યા પછી, તો ડેફિનેટલી એ તેજસ્વી અધ્યયન નથી. જેટલા ડાઉટ્સ વધારે એટલું બ્લેમિશિસ ઇન ધ નોલેજ આર મોર ડેફિનેટલી. એટલે હું શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે વાસ્તવમાં આ જ્ઞાન જે છે તેજસ્વી બનો અમારા માટે, એ અહીંયા કહી રહ્યા છે. છેલ્લે છે માવિદ વિષાવહૈ વિદ્યાગ્રહણ નિમિત્તમ શિષ્યસ્ય આચાર્યસ્ય વા પ્રમાદકૃતાત અપરાધાત વિદ્વેષ પ્રાપ્ત તत् શમનાયેયમ આશિ મા વિદ્વિષાવહૈ ઇતિ મા એવ ઇતરેતરમ વિદ્વેષમ આપદ્યાવહૈ. બહુ જબરજસ્ત કહ્યું. મા વિદ્વિષાવહૈ એટલે વિદ્યાગ્રહણ નિમિત્તમ શિષ્યસ્ય આચાર્યસ્ય વા પ્રમાદકૃતાત અપરાધાત વિદ્વેષ પ્રાપ્ત. એટલે વાસ્તવની અંદર થાય છે શું, આ હું એક ટૂંકમાં કહી દઉં. શિષ્ય શ્રવણ કરવાનું શરૂ કરે ને શરૂમાં, ત્યારે આચાર્યને બહુ વખાણ કરે, ઓહો કેટલું સુંદર ટીચિંગ છે ને, આમને તેમને ફલાણું. થોડો વખત જાય ને પછી બધું શરૂ થાય, કારણ કે કોઈક ઓમિશન કમિશન થઈ જાય આચાર્યથી. એટલે બધું, નહીં તો વધારે વિગતવાર ચર્ચા થાય એમ છે, પણ આપણી પાસે સમય નથી. એટલે
આ વાસ્તવની અંદર શિષ્યના પક્ષે પછી ધીરે ધીરે થોડો ડિસસેટિસ્ફેક્શન શરૂ થાય, ફ્રસ્ટ્રેશન આવું. એ ફ્રસ્ટ્રેશનનું કારણ અનકોન્શિયસ છે, એ ચર્ચા આપણે નહીં કરીએ. પરંતુ એ જે આચાર્યને એણે પહેલાં શ્રેષ્ઠ કહ્યા હતા એ જ આચાર્યને હવે પાર્શલ કહી દે કે પાર્શલ છે તો જવા દો ને, મારા કરતાં ફલાણા સ્ટુડન્ટને વધારે મહત્ત્વ આપે છે ને આમ ને તેમને, મારા પ્રત્યે થોડુંક એમને અભાવ જણાય સ્વામીજી મને તો એમ સમથિંગ. એટલે સ્ટુડન્ટ હેવ ધેર ઓન વે ઓફ પરસિવિંગ ધ થિંગ્સ, અને એ બદલી નહીં શકાય, એ ન બદલી શકાય. અને ટ્રેડિશન સંપ્રદાય પણ એના વિશે કશું કહેતું જ નથી. કારણ કે ટ્રેડિશન અહીંયા તો ટ્રેડિશન સંપ્રદાયની અંદર તો જે પેલો અધિકારી બનીને આવેલો છે એની વાત છે, અને આ વ્યક્તિ જે આવેલો છે એ વાસ્તવમાં એને જ્ઞાનની ઈચ્છા છે પણ બધું લોડેડ છે, અનકોન્શિયસ પુષ્કળ છે. એટલે થોડોક વખત થાય ને બધું આમ થોડુંક આમ કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ ઊભું થઈ જાય ને, કારણ કે જ્ઞાન પ્રાપ્ત થાય એટલે થોડી નિરાશ શરૂ થાય. એટલે બધું પેલું જે જૂનું હોય ને એ બહાર આવે, અને બહાર આવે ત્યારે હવે પછી ટાર્ગેટ કોણ? પહેલાં તો બધું જૂનું હતું, બધું કંઈ મા પ્રત્યે ડિસસેટિસ્ફેક્શન હતું, પિતાજી પ્રત્યે ડિસસેટિસ્ફેક્શન હતું, ફલાણા પ્રત્યે હતું, બધું હવે અહીંયા આવી જાય. અને ટાર્ગેટ કેવળ આચાર્ય હોય, એટલે આચાર્યમાં જેને બધા દોષો દેખાવા લાગે. ડિસસેટિસ્ફેક્શન આચાર્ય પ્રત્યે શરૂ થઈ જાય. જે આચાર્યને એણે શરૂમાં શ્રેષ્ઠ કહ્યા હતા એ જ આચાર્યને પ્રત્યે એ આચાર્ય વિશે બોલવાનું શરૂ કરી દે, બીજા શિષ્યોને કે એ શરૂ કરી જ દે. એને યુ કેન માર્ક કે આ શરૂ કર્યું, પણ એમાં આચાર્ય જવાબદાર નથી, ટ્રેડિશન પણ કોઈ હેલ્પ ન કરી શકે, અને આ વસ્તુમાં પોતે જ બદલાય તો કામ થાય. એટલે અમે બંને એકબીજા પ્રત્યે દ્વેષ ન કરીએ, અહીંયા કહે છે વસ્તુ ગજબ છે. એટલે અહીંયા આપણે એ રીતે ગણવાનું કે એટલે આ વસ્તુ માટે શિષ્યએ જાતે જ પ્રયત્ન કરીને એમાંથી બહાર આવવું પડે, અને એની અંદર વાસ્તવમાં ધર્મનું અનુષ્ઠાન વગેરે ઘણું ઉપયોગી થાય છે અનકોન્શિયસને દૂર કરવામાં. ઈશ્વરને જેટલા અંશે જીવનમાં લાવીએ ને એટલે અંશે આ બધું દૂર થાય, કન્સિડરિંગ દેટ ધીસ ઇઝ ગોઈંગ ટુ હેપન અને ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ પ્રોસેસ, ઇટ ઇઝ ઓર્ડર. અને તો એ વસ્તુ ધીમે રહીને નીકળી જાય, પણ એને પ્રોસેસ કરીને બહાર કાઢવું, એ બહાર આવી જ ઉભરાઈને આવ્યું છે હવે અત્યારે મનમાં. એટલે અને આ અનકોન્શિયસ એવી વસ્તુ છે કે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું આટલા વર્ષોનું એ બધું અકબંધ હોય, અને એની બિહેવિયર બધી આ અનકોન્શિયસથી ચાલે. અને માટે આપણને આશ્ચર્ય થાય કે આ વ્યક્તિ આટલું બધું જાણે છે ને આવો સ્વભાવ છે ને આવું બોલે છે ને આવું કરે છે, પરંતુ મેં એ જવાબદાર નથી, બિકોઝ હી ઇઝ ટોટલી કંટ્રોલ બાય દેટ. ચાલો એની એટલે બહુ તો અત્યારે ચર્ચા હવે નહીં થઈ શકે, પરંતુ એનામાં એટલે અહીંયા કહે છે કે અમે પરસ્પર એકબીજાનો દ્વેષ ન કરીએ. બસ આ શ્રવણ હું કરું એ દરમિયાન મને એમ ના થાય કે આ કંઈક મને કંઈક કહી રહ્યા છે, આમ થઈ રહ્યું છે તેમ થઈ રહ્યું છે, અથવા એ પાર્શલ છે, ફલાણું છે, ઢીકણું છે, અથવા એમના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું છે, કશું એ પ્રકારનું આ બધું અવરોધરૂપ છે. એટલે એની શાંતિ માટે એ વસ્તુ પણ અહીંયા ઉમેરવામાં આવી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભાષ્યકાર કહે છે શાંતિ 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 હિતિ ત્રિવચનમ ઉક્તાર્થમ. વાસ્તવમાં અમે પહેલાં પણ મેન્શન કરેલી છે, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક જે તાપ હોય એની નિવૃત્તિ માટે. વક્ષમાણ વિદ્યા વિઘ્ન પ્રશમનાર્થા ચ ઇયમ શાંતિ અવિઘ્નેન હિ આત્મવિદ્યા પ્રાપ્તિ આશાસ્યતે તન્મૂલમ હિ પરમ શ્રેય ઇતિ. એટલે આ શાંતિ મંત્ર જે છે પ્રશમનાર્થા, એ આ પ્રકારના જે વિઘ્નો વગેરે જે છે એને દૂર કરવા માટે છે. આત્મવિદ્યા પ્રાપ્તિ અને આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ જે છે અવિઘ્નેન, કોઈપણ પ્રકારના વિઘ્ન વગર, હિ આશાસ્યતે, અને એને એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કોઈ પ્રકારના વિઘ્ન વગર થાવ એની આશા રાખીએ છીએ. શેના દ્વારા? આ પ્રેયર દ્વારા, શાંતિપાઠ દ્વારા. એટલે બધું થઈ શકે. આપણે જતા હોઈએ ક્લાસ માટે અને ફ્લેટ ટાયર થઈ જવું ઇઝ અ પોસિબિલિટી. એટલે કંઈ પણ થઈ શકે છે, કંઈ પણ થઈ શકે. સ્વામીજી આજે ક્લાસ ના ભરી શક્યા, સોરી, કારણ કે અમારે તો રસ્તામાં જ પંચર પડી ગયું, ફલાણ, કંઈ પણ થઈ શકે એમ છે. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય છે, ભાષ્યકાર કહી રહ્યા છે અવિઘ્નેને હિ આત્મવિદ્યા પ્રાપ્તિ આશાસ્યતે. કોઈ પ્રકારના વિઘ્ન વગર આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી આશા રાખવામાં આવે છે આ જ્ઞાન, આ પ્રેયર દ્વારા. અને તન્મૂલમ હિ પરમ શ્રેય, અને વાસ્તવમાં એ શ્રવણ વગેરેથી જ પછી તન્મૂલમ અર્થાત વાસ્તવની અંદર આત્મજ્ઞાનનું મૂળ તો છેવટે આ શ્રવણ વગેરે છે જ, અને એનાથી જ શ્રેય, પરમ શ્રેય, મોક્ષ વગેરે પ્રાપ્ત થાય છે. બીજો કોઈ ઉપાય છે જ નહીં કર્મ વગેરે તો. અને માટે એને એ વિઘ્ન વગર અમે આ શ્રવણ કરીએ અને એનાથી આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, એનાથી મોક્ષ પ્રાપ્ત થાય, એના માટે અમે આ પ્રાર્થના ક્લાસ શરૂ થતાં પહેલાં પણ કરવામાં આવે છે. પ્રત્યેક
આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સાક્ષાત સાધન શ્રવણ વગેરે છે, એની કરતાં પહેલાં જ આ પ્રાર્થના કરવામાં આવે છે, શાંતિ પાઠનો. આ સાથે આપણે આ શિક્ષાવલ્લી પૂરી થઈ. હવે બ્રહ્મવિદ્યા વલ્લી જે છે એ આપણે શરૂ કરીશું. બ્રહ્માનંદ વલ્લી, સોરી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.